नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसि, पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद। खूब आभार जय श्री बाप પીયુષ દાદા। જય સચ્ચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પતિ કરી છે। ભરતભાઈ શ્રી ગૌડાવશે, ઉદીબેન જીતશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद सर्वे महात्माओं ने। भरतानंद जी जय सच्चिदानंद, दीपकानंद जी जय सच्चिदानंद, जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ। सच्चिदानंद। अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, गत जन्मों सिक्के दावो जो आजे, गत जन्मो सिक्के दावो जो आजे, कड़वा शू मीठा शू भोगवे ज छुटको, कड़वासु मीठासु भोगवे ज छुटको, कड़वू अणगमतूं गड़पाण गमतूं, कड़वू अणगमतो गड़पाण गमतो, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अंदर नांकोड़ा राग द्वेष रूपी, अंदर नायंकोड़ा राग द्वेष रूपी, जानी जो आथी हिसाब जड़ से, जानी जो आती हिसाब जड़ से, लेना या देना खाता वही जो, लेना या देना खाता वही जो, નથી ચૂકવાયું તે ક્લેમ કરશે, नाथी चुकवायो ते क्लेम करसे, અંદર ગૂંચવે તે અણસામાં જણ છે, अंदर गुचवे ते अणसामा जण छे, લેણા વાળા તો પકડશે રાત્રે, लेना वाड़ा तो पकड़ से रात्रे, આપણું છે તેજ આપણું રહેશે, आपणु छे तेज आपणु रहसे, નથી જે આપણું પૂદગલ જાશે, नाथी जे आपणु उदगल
जासे। अज्ञाने बंधेला चितरेला ચોપડા, अज्ञाने बंधेला चितरेला ચોપડા, ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી, ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી, કર્મ રૂપી ફાચર નીકળશે, કરમારૂપી ફાચર નીકળશે, આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્ઝરતા ખરશે, વચ્ચેના પૂદગલ નિર્જરતા ખરશે, ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે, ચોખા નિકાલે મહી પડશે રાગે, રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ, રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ, અંદર પરિણામ અચળ ના વાગે, અંદર પરિણામ અચળ ન વાગે, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, આત્મામાં સાચું સુખ છે જાણીએ, આત્મામાં સાચું સુખ છે જાણીએ, કડવા મીઠામાં સમભાવ સહેજે, કડવા મીઠામાં સમભાવ સહેજે, શુદ્ધાત્માને નિકટવર્તી, શુદ્ધાત્માને નિકટવર્તી, વ્યવહારે વિતરાગ ચારિત્ર્ય છે તે, વ્યવહારે વિતરાગ ચારિત્ર છે તે, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે, ગત જન્મો સિક્કે દાવો જો આજે, કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવાસુ મીઠાસુ ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપાણ ગમતું, કડવું અણગમતું ગળપાણ ગમતું, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ શોર્ટમાં. જી સાહેબ, શોર્ટમાં કે અત્યારના જે પ્રકૃતિ લઈને આવ્યા છે એ પ્રકૃતિ
અજ્ઞાન અવસ્થામાં બંધાયેલી હતી, જેનું આપણને ભાન જ નથી અને ભાન પણ નહોતું. દાદા ભગવાને આપણને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ બેસાડી આપી, ત્યારે આપણને ખબર પડી હવે કે આ જે ભમરડો તેના નામરૂપી ફરી રહ્યો છે એની અંદર નકરું અજ્ઞાન જ ભરેલું હતું. તેને લીધે રાગ દ્વેષ ચાલ્યા જ રાખતા હતા અને નવો જન્મ બંધાયા રાખતો હતો. હવે જે સામે આવી રહ્યું છે તે બધું આપણે જે હિસાબ માંડેલો, લેણ દેણનો હિસાબ કરેલો અજ્ઞાન અવસ્થામાં, એમાં આપણે સાઈન પણ કરેલી કે આ મને ગમે જ છે બધું. પણ અત્યારના હવે જ્યારે તે રૂપકે બહાર આવે છે ત્યારે એમાંથી ઘણું બધું કડવું લાગે છે. જ્યારે કોઈને પૈસા પાછા આપવા પડે અથવા કોઈ આપણે આગળ ક્લેમ કરે તો આપણને તે ગમતું નથી અજ્ઞાન અવસ્થામાં. પણ હવે દાદા ભગવાને આપણને પ્રજ્ઞા શક્તિ અંદર પ્રકાશિત કરી આપી છે, માટે હવે આપણી આગળ જે બી હિસાબો આવે છે રાગના કે દ્વેષના, એ ઋણાનુબંધના હિસાબો છે એમ સમજીને આપણે હવે ચૂકવી દેવા જેવું છે. કોઈનો ક્લેમ બાકી રાખવા જેવો છે નહીં. આપણા લેણિયા તો અડધી રાત્રે પણ આવીને આપણી આગળ હિસાબ માંગે કે ભાઈ તમારે અમને આટલા પૈસા આપવાના છે, અથવા તો અમારો આ ક્લેમ છે તમારા પર, તમે અમને સોર્ટ આઉટ કરાવી દો. તો હવે આપણે હસતા હસતા બધા હિસાબો ચૂકવી દેવા જેવા છે. અંદર હવે રાગ દ્વેષ કરવા જેવો છે નહીં, અંદર અંકોડા બંધ કરવા જેવા છે નહીં. જેટલા અંકોડા બાંધ્યા હતા એને પણ આમ છોડી દેવા જેવા છે, તો આપણે હિસાબથી મુક્ત થઈ જશું. સામે દાદા ભગવાન કહે છે કે આપણે શુદ્ધાત્મા જેમ છીએ અને આ નામરૂપી ભમરડો છે, એવી રીતે સામેવાળાની બી પ્રકૃતિ છે એ પણ ભમરડો છે, પણ અંદર એનો મૂળ માલ જે છે તે શુદ્ધાત્મા જ છે. અને આપણે હવે સામે પણ શુદ્ધાત્મા છીએ અને હું પણ શુદ્ધાત્મા છું. એ હિસાબે જ હવે વ્યવહાર કરવા જેવો છે, તો આપણો ઉકેલ ઝટ આવી જશે, કંઈ બાકી રહેશે નહીં. જ્ઞાનપૂર્વકની નિર્જરા થયા જ રાખશે, કરવી પડશે નહીં. અત્યારના આપણે એને હેન્ડલ મારીને કરવાપણુંમાં કરવું પડે છે, પણ જેમ જેમ તે પાક્કું થઈ જશે પછી કરવાપણામાં પણ રહેશે નહીં, એની મેળે જ હિસાબ ચુકાઈ જશે. જ્યાં સુધી ખબર નહોતી હું કોણ છું, ત્યાં સુધી હું નામધારી છું એનું જ ભાન હતું. પણ હવે આપણને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું અને સાચું સુખ, જે શાશ્વત સુખ છે, જે ક્યારેય જાય એવું નથી, જે વિતરાગોએ માણ્યું છે એવું સુખ આપણી અંદર પણ બિરાજમાન છે. દાદા ભગવાને તેને ખુલ્લું કરીને આપ્યું છે. હવે જે હિસાબ આપણે શુદ્ધાત્માને દર્શન સાથે હિસાબ કરશું તો તે હિસાબ વ્યવહાર જે છે એ આપણો એકદમ આદર્શ રહેશે અને આપણે આ જગતથી હવે મુક્ત થઈ જશું. અજ્ઞાનમાં જે ભરેલું તે હવે જ્ઞાને કરીને આપણે ચૂકવી દેવા જેવું છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય અજ્ઞાને સચ્ચિદાનંદ. બાંધેલું જ્ઞાને કરીને ચૂકવી દો હવે. હા, બધાનું લેણિયાત, દેવાનું છે. જે લેણિયાત આવે ને હસતા મોઢે આપી દો બધું. રાઈટ. સાથે કઈ આવવાનું છે નહીં, ગૂંચો જ આવવાની છે. ગૂંચો કાઢી નાખો, સરળ થઈને હવે મોક્ષે જતા રહ્યો. કરેક્ટ. અને હસતા હસતા નહીં આપો તો પણ લઈને જ જવાનું. હા, તો એ તો ઝેર પાઈને લઈ જશે આપણી આગળ. તેના કરતા હસતા હસતા આપી દો બધું. જે પોતાના લેણિયાતોને ચૂકવી દે, લેણિયાતો એને માફ કરી દે કે ભાઈ હવે અમારે આની આગળથી કઈ લેવાનું બાકી રહેતું નથી, આપણે મુક્ત. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. સરસ. ચાલો સત્સંગ આગળ લઈએ. હેમાબેન. જય સચ્ચિદાનંદ, ભરતાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદ, દાદાજીનો એક સિદ્ધાંત છે કે જ્ઞાની પુરુષ નો શુદ્ધ ઉપયોગ સામેનાનું ઉપાદાન તૈયાર કરે છે. એટલે એ સેન્ટેન્સ સિદ્ધાંત મને જરાક સમજાવો ને. ઉપાદાન તો અમે લઈને જ નહોતા આવ્યા કે ખબર નહીં કેટલું લાયા હતા, ખબર નહીં, પણ જ્ઞાની પુરુષ મળ્યા એટલે ઉપાદાન તૈયાર થયું કે શું થયું? આ વાક્ય ક્યાંથી લાયા તમે? કનુ દાદાની મને કોઈ એમાં હતું કે ખબર કશેકથી વાંચ્યું હતું. એટલે વાત સાચી છે. એટલે વાત કેવી છે કે જ્ઞાની પુરુષ નો શુદ્ધ ઉપયોગ આપણું ઉપાદાન ઉચકી આપે છે. એટલે એ જગત કલ્યાણ કહેવાય. હા, એટલે હા, એ જ જગત કલ્યાણ કહેવાય.
તો કે અચ્છા. આપણું ઉપાદાન નતું, પણ આપણને શુદ્ધાત્માનું લક્ષ બેસાડી આપ્યું, આપણા જ્ઞાનાવરણ અને દર્શાવરણ ખસેડી આપ્યા. એટલે એટલે કે આપણું ઉત્પાદન હતું જ નહીં કશું ઉપાદાન એટલે તદ્દન એવું જીરો નથી કેતો, એમને, એટલે એટલે આમ મોક્ષની અપેક્ષા નતું. અચ્છા, એટલે આપણે બાહ્યમુખી હતા, બરાબર? હા, બહિર્મુખી, બાહ્યમુખી નહીં, બહિર્મુખી. સંસાર તરફ. બહિર્મુખી, હા, બહિર્મુખી, હા. બહિર્મુખી. ઉપાદાન એટલે શું? ઉપાદાન એટલે આ વિતરાગોની સાચી વાત સમજવાની જે ડેવલપમેન્ટ હોય ને એને ઉપાદાન કહેવાય. અચ્છા. હવે આપણામાં એ વિતરાગોની સાચી વાત સમજવાની શક્તિ ક્યાં હતી? નથી, કશી નથી. અને બીજી વાત એ છે કે એ શક્તિ હતી નહીં અને આપણે સમજવું નહોતું, છતાં એ દાદા એવા ઉપયોગવાળા હતા, શુદ્ધ ઉપયોગવાળા, એને લઈને આપણે ત્યાં ચોંટી ગયા અને આપણું ઉપાદાન આખું ઉચકાવા માંડ્યું. અચ્છા. એટલે એમનો શુદ્ધ ઉપયોગ હોય એટલે નિરંતરનો શુદ્ધ ઉપયોગ એટલે એમનું જે ચારિત્ર છે એ કેવલ ચારિત્ર હોય, એટલે 4 ડિગ્રી ઓછું. આમ આઈડિયલી વાત કરીએ તો 4 ડિગ્રી ઓછું. પણ એ જે કેવલ ચારિત્ર હોય તો કે આ કેવલ ચારિત્ર એટલે શું હોય કે એમનું ચિત્ત સંપૂર્ણ શુદ્ધાત્માની ભજનામાં હોય, ક્યાંય બહાર ક્યાંય જાય નહીં. એટલે સંસારનું કોઈ પણ વિનાશી સુખ એમના ચિત્તનું હરણ કરી ના શકે. એટલે આ કેવળની એટલે કાયમની જે શુદ્ધ ઉપયોગની જે દશા છે એ દાદા ભગવાન જે બોલતા ને કે અમે એક સમય માટે પણ આત્માની બહાર ગયા નથી, એ આખી દરઅસલ એ શુદ્ધ ઉપયોગની આખી દશા. એટલે એના આધારે કેવલ ચારિત્ર ઊભું થાય. અને કેવલ ચારિત્ર ઊભું થયું એટલે એનું ચિત્ત કેવું હોય? ખાલી એ શુદ્ધાત્માની ભજના હોય. એટલે જેમ પેલો મદારી મોરલી વગાડે, નાગ છે તો નાગ એનું મદારનું ધ્યાન ક્યાં હોય? એમ મોરલી આમ કરતો હોય, એનું ધ્યાન નાગની આંખ ઉપર જ હોય. સમજી. એવું આ સંસારના બધી ક્રિયાઓ એટલે એમનો જે ક્રિયાઓ બધી થતી હોય, પણ એક ક્ષણ માટે પણ પોતે શુદ્ધાત્માની ગાદી છોડે નહીં. તો કે આવા પુરુષ થયા ને એટલે એનું એક જબરજસ્ત આકર્ષણ ઊભું થાય. જગતના બધા સંસારી આકર્ષણ, અને આ આકર્ષણ કેવું થાય કે ઓહો આ કેવા પુરુષ છે કે અમને ક્રોધનોય છાંટો નથી, લોભનોય છાંટો નથી, માન પણ નથી, વિષય પણ નથી, આપણને જે વસ્તુ ગમે છે એમાંની એક પણ વસ્તુ નથી, છતાંય આટલા મુક્ત છે, આટલા આનંદમાં છે. એટલે એ આપણા ચિત્તનું હરણ કરી લે. અચ્છા. એટલે આપણા ચિત્તનું હરણ કરે એટલે આપણી વૃત્તિઓ જે સંસારી વૃત્તિઓ હોય એ વૃત્તિઓ બધી પાછી ફરવા માંડે. એટલે એને પ્રસન્ન રાગ કહેવાય. એ પ્રશસ્ત રાગ, પ્રસન્ન નહીં, પ્રશસ્ત. પ્રસન્ન રાગ. પ્રશસ્ત. પ્રશસ્ત. પ્રસ અને સ અલતો ને ત, પ્રશસ્ત રાગ. પણ મારા અંદરથી જરા પેલો પેરેલાઇઝ સમજી ગયા. સમજી ગયો. હા, વાંધો નહીં. એટલે આ જાતનું કહેવાય. જ્યારે એટલે આ કેવી રીતે આપણને પ્રાપ્ત થયું? તો કે આ સમજાયું, અનુભવમાં આવ્યું, આત્મા ગુણધર્મ સહિત સમજાવ્યો ખરો અને અનુભવમાં પણ આવ્યો. અને એ પછી આપણને આખો આ પ્રશસ્ત રાગ ઉભો થયો. એટલે આ પ્રશસ્ત રાગ ઉભો થયો એટલે સંસારનો રાગ છોડાવે. સંસારનો રાગ એટલે સંસારમાં જ્યાં બધું સારું સારું લાગતું હોય એટલે ચિત્તવૃત્તિ ત્યાં જતી હોય ત્યાંથી પાછી આવે, નિજગરમાં વરે. અને નિજગરમાં વરે એટલે એને આત્માની ભજના ચાલુ થાય. એટલે એનો દિવસે દિવસે એટલો ઉપયોગ વધતો જાય, શુદ્ધ ઉપયોગ વધતો જાય. કારણ કે પછી પોતાની ગાદી પર રહે ને. એટલે આ પ્રશસ્ત રાગ આમ આવરણ કહેવાય, મોક્ષની અપેક્ષાએ આવરણ કહેવાય. પણ આપણે જે ઉપાદાન વગર આવ્યા છીએ તો કે આપણા માટે બહુ મોટી સંસારની સામે સેફ સાઈડ કહેવાય. બરાબર છે. સંસારની સામે બરાબર. આવરણ કઈ રીતે કહેવાય કે ગૌતમ સ્વામી હતા તો ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર માટે જબરજસ્ત પ્રશસ્ત રાગ હતો. અને એ પ્રશસ્ત રાગને લઈને એમનું કેવળ જ્ઞાન ખુલ્લું થતું નહોતું. એ જેને જાય, જેની સાથે વાતચીત કરે એને કેવળ જ્ઞાન થઈ જાય અને એમને ના થાય.
હવે ભગવાનને પૂછપૂછ કરે પણ ભગવાન શું કહે? હા એ છેવટે જ્યારે ભગવાનનો જે નિર્વાણનો સમય આવે ત્યારે એમને દૂર મોકલ્યા. હા એ દૂર મોકલ્યા એટલે એમને ગયા ને પછી ખબર પડી કે ભગવાન તો નિર્વાણ કરી ગયા. હમ તો એમને જે પ્રશસ્ત રાગ હતો ને કે ઓહો ભગવાનની આટલી નજીક, ભગવાનનો મારા પર આટલો બધો પ્રેમ, મને છેલ્લી ઘડીએ મને કહ્યું પણ નહીં. હમ પણ પાછા હતા જાગ્રત, બીજું કશું હરાયું નતું. રાઈટ તરત એમને થયું કે ઓહો હો હું આ દેહને જે ભગવાન માનતો હતો, એટલે આખી પોતાની એ જે પાતું થોડુંક આવરણ હતું ને એ ઉડ્યું પછી પ્રશસ્ત રાગનું આવરણ. બરાબર છે. એટલે ત્યાં ને ત્યાં અમને કેવળ જ્ઞાન થઈ ગયું. અચ્છા એટલે પ્રશસ્ત રાગ આમ મોક્ષની અપેક્ષાએ આવરણ કહેવાય અને આપણા માટે બહુ મોટો હેલ્પફુલ છે. હા એટલે પછી દાદા ભગવાન કહેતા હતા કે આ દાદા ભગવાનની તમને અંદર ભક્તિ રહ્યા કરે, દાદા ભગવાનના વાક્યો ગુંજ્યા કરે, આ કવિના પદો ગુંજ્યા કરે, દાદા ભગવાન નામ જેમ જેમ આપણે સમજાતું જાય એમ દાદા માટે અહો અહો થતું જાય. હા તો કે આ બધી વસ્તુ તમને સંસારમાંથી છોડાવવા માટે એક નિમિત્ત થઈ જાય. કારણ કે અંદર જે સુખ ઊભું થાય ને, અંદર જે સુખ ઉભરાય એટલે પછી બહાર સુખ શોધવા ના જાય. બરાબર છે. બહાર સુખ શોધવા ના જાય. ચાલો આગળ બરાબર. વધીશું. બહુ બધા પ્રશ્નો આવી ગયા છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીનલ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. થોડા વખત પહેલા તમારી સાથે જ એક સરસ સત્સંગ થયો તો એમાં વાત નીકળી હતી કે સંભાવે મારો નિકાલ નતો થતો, પેન્ડિંગ રહી જતી હતી ફાઇલ. અને તમે કીધું કે પોતાની પ્રકૃતિ જ હમણાં નથી ઓળખતી અને બીજાની પ્રકૃતિ પછી સ્ટેજ છે ઓળખવાનો. એટલે ખાલી એક ઇન્સિડન્ટ થયો તો મેં થોડુંક ટ્રાય કર્યું એનાલાઇઝ કરવાની પોતાની ને બીજાની. તો મને ખાલી ગાઈડ કરજો ને એમાં આગળ સંભાવે નિકાલ કેવી રીતે કરવો. એટલે એક ટીચર છે, એનાથી મને બહુ ભય લાગે છે. ટીચર એટલે એમ તો મેં કોર્સ કરેલો હતો, એમાં મારા ટીચર હતા અને હમણાં એમની સાથે હું કામ કરું છું. એટલે જયારે બી કામ કરવાનો વારો આવે, એમની સાથે વાત કરવાનો વારો આવે તો બહુ અંદરથી ભય લાગ્યા કરે એમ કે મને નથી કરવું, આમ મીટિંગ ટળી જાય કે જે બી એવી રીતે. પછી એનાલાઇઝ કર્યું કે શું કામે જીનલને ભય લાગે છે. તો એ નીકળ્યું કે એની યારે કઈક વાત કરીશ ને એટલે મને કઈક કામ સોંપશે એમ, એવી રીતે કે કઈક ચેન્જ કરાવશે કે એન્ઝાયટી ઉભી થયા કરે. તો શું કામે ભય ઉભું થયા કરે. તો પછી કીધું કે ક્યારથી આવું ચાલુ છે. તો 2-3 વર્ષ પહેલા જયારે એમની સ્ટુડન્ટ હતી તો એવું થયું કે મેં કઈક મતલબ મને આદત એવી હતી, જીનલની પ્રકૃતિની આદત એવી હતી કે એને જલ્દી કામ કરવું ગમે ને એમનું લાસ્ટ મોમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આવે ને મારું જે આખું કામ હતું મારે આખું ચેન્જ કરવું પડ્યું હતું એવી રીતે. ને એમને કીધું કે ના આવી રીતે નહીં, આમ કરવાનું છે. એટલે ત્યારથી એવો ભય બેસી ગયો હતો. એટલે હર ટાઈમ જયારે એમને મળું ને ત્યારે એવું જ લાગે કે ના મને એવું જ કરશે એમ, એટલું ફિટ નોંધ બેસી ગઈ હતી. એટલે પછી સમજાણું કે આ તો ખાલી પ્રકૃતિનો ભેદ છે, એમને એન્ડ મોમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ દેવાની આદત છે ને મને સ્ટાર્ટિંગ થી જ મારું કામ પહેલાથી જ કરી લેવાની આદત છે. એટલે અમારું હંમેશા એવું ગ્લિચ જ થયા કરે છે. એમને બી એવું કઈ નથી, એટલે નિર્દોષ જોવાના પણ તો એ પ્રકૃતિનો મોટો ભેદ જેના કારણે ભય ને અભાવ ને તિરસ્કાર જેવું થવા માંડ્યું એમના પ્રત્યે. તો હજી બી ફિલિંગ્સ એવું ફીલ થયા જ કરે છે જયારે એમની યારે વાત કરું આ એનાલિસિસ પછી પણ. તો એનો સંભાવે નિકાલ કેવી રીતે કરવો, આગળ કેવી રીતે વધવું આમાં? જો એક તો તારે અંદર સમજી લેવાનું કે તારા જે સર છે આ તે ઓબ્ઝર્વેશન કરવું બરાબર છે કે છેલ્લી ઘડીએ કે છે, પણ છેલ્લી ઘડીએ કે છે વાત તો સાચી કરે છે ને, એક ભૂલ જેવું હોય તો જ બતાવતા હોય છે ને. એટલે આપણે એનો તો વાંધો નથી. હવે એ જે છેલ્લી ઘડીએ કે છે તો કે આ જે છેલ્લી ઘડીએ કે છે એ કે છે કે વ્યવસ્થિત કેવડાવે છે એમની જોડે? વ્યવસ્થિત કેવડાવે છે. એટલે હવે વ્યવસ્થિત ને તારી પાસે થોડી મહેનત કરાવી હોય, તું એવું લઈને આવેલી હોય મહેનત કરવાનું, તો છેલ્લી ઘડીએ મહેનત કરાવે કે ના કરાવે? કરાવે. તો પછી તારે જીનલ ને શું કહેવાનું કે ભાઈ જીનલ તારે ઓલરાઉન્ડર થવાનું છે ને,
તું એડવાન્સમાં પ્લાનિંગ કરીને એડવાન્સમાં બધું કહીને રિલેક્સ થઈને રહે, અને છેલ્લી ઘડીએ કામ આવે તોય તને ટેન્શન ઊભું ના થાય, રિલેક્સ થઈને કામ કરે એવા તૈયાર તો થવું પડશે ને. તો કે એવી રીતના તૈયાર થવું હોય તો આ સર એમાં મોટા નિમિત્ત છે કે નહીં? એટલે આવી જીનલ સાથે વાત કરે ને એટલે જીનલને એ સંજોગો જે ના ગમતા લાગતા હતા એ ગમતા થાય. અને જ્યાં પણ સંજોગ ગમતા લાગે ને ત્યાં ભય ના લાગે. પણ જીનલની પ્રકૃતિ જે હેરાન કર્યા કરે એનું જે ફિટ થઈ ગયું છે એટલે ઓગાડ આવી રીતે જ કરવાનું છે. હા, આટલું તો અંદર સમજણમાં ફિટ થાય ને તો ભાઈ એ કહે છે છેલ્લી ઘડીએ કહે છે તો બરાબર છે, ભલે છેલ્લી ઘડીએ કહે, પણ એ કહે છે કે વ્યવસ્થિત કેવડાવે છે. વ્યવસ્થિત, બરાબર. હવે વ્યવસ્થિત કેવડાવે છે તો આપણો હિસાબ છે ને, હિસાબ સેટલ કરવો છે ને, હિસાબ સેટલ કરવો છે ને, બધા હિસાબ આપણે ચૂકવવા છે ને. હવે આ કેવો હિસાબ છે કે ના ગમતો છે. બરાબર. જ્યાં સુધી તને એવું લાગે છે કે મારો ટાઈમ બગડે છે ને છેલ્લી ઘડી આ ડપ્પુ મૂકે છે એટલે મારે બધું ફરીથી કરવું પડે છે, એટલે તારા માટે ના ગમતું થઈ જાય છે. અને ના ગમતું થાય એને લઈને તને ભય ઉભો થાય. આ આવશે તો આવું આવશે તો આવું આવશે તો એટલે ભય ઉભો થાય. હવે તને આ વ્યવસ્થિત છે એવું અંદર પાક્કું રહે એટલે એ ના ગમતું ગમતું થાય. અને ના ગમતું થાય પછી ભય લાગે ખરો? પછી ભય ના લાગે. પછી તને ઉપરથી લાવો ચાલો કે સર હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને, ચાલો અમે જ્યાં જઈને બતાવી આવીએ, કંઈક એમનું હોય તો કંઈક સજેશન હોય તો પાછું આપણું ઇમ્પ્રુવ થઈ જાય. ભય નહીં લાગે પછી. એટલે આવી રીતે ભય ને આપણે ના ગમતું હોય ચીડ હોય એ બધું ત્યાં ભય લાગે. સમજાય? કોઈને દવાખાને ના જવાનું ના ગમતું હોય અને માંદો પડે ને તો એને ભય લાગે કે હવે હારું વધે છે ને તાવ ઉતરતો નથી, દવાખાના બધી નાખી દે ને. એટલે તારે એ સાહેબને નથી બદલવાના, તારે નથી બદલવાનું, ખાલી તારી જે સમજણ છે એ થોડી બદલવાની. સમજણમાં તને સમજણમાં ફિટ થાય ને કે આ ના ગમતું એ જો ગમતું થશે એટલે મારો ભય જતો રહેશે. તો ના ગમતું કયા આધારે લાગે છે? સાહેબ આવું છેલ્લી ઘડી, સર છેલ્લી ઘડી આવું કહે છે. એવું બી નથી થતું, લાગે છે પ્રકૃતિ એમની એવી છે ને મારી એવી છે ને એડજસ્ટમેન્ટ મિડવે નથી. હું શું કહું છું કે સરની પ્રકૃતિ એવી છે, પણ સરની પ્રકૃતિ કે સરના મન વચન કાયા એ બધો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ગવર્ન કરે કે ના કરે? સાયન્ટિફિક વ્યવસ્થિત તાબામાં આવ્યું કે ના આવ્યું? હા, તો વ્યવસ્થિત તાબામાં છે તો આપણે સમજ્યું કે હા વ્યવસ્થિત તાબામાં જ છે. તો પછી આપણે કોઈ પણ જાતના ફેરફારની આશા રખાય ખરી? અપેક્ષા જ ના રખાય. જે આવે છે એનો સ્વીકાર કરવાનો છે. આ મોક્ષે જનારા બધાએ એકવાર દ્રષ્ટિ મળ્યા પછી એમને જે સંજોગો ભેગા થયા એ બધા સંજોગોને વેલકમ કર્યા, હિસાબો ચૂકવ્યા અને છેલ્લે મોક્ષે ગયા. તો આ સર તને એવો સ્કોપ જ આપે છે ને? આ તને સર આ જાતનો સ્કોપ આપે છે. હા, તક આપે છે આવી. જીનલ એક મિનિટ, ભરતજી જસ્ટ આપણે એ કામ જે કરે છે તો એમના ઇન્સ્ટ્રક્શન થી જ કરે છે ને? હા, બરાબર છે. ભરતજી એક પોઈન્ટ એ પણ છે કે જેમ આપણે એમ લાગે કે આપણે આમ જવાનું છે એટલે પછી આપણે ગાડીને એ રીતે ડ્રાઈવ કરીએ, પણ પછી ખબર પડે કે ના આ ખોટો રસ્તો લેવાઈ ગયો ને પછી આપણે ફેરવીએ તો ગાડી બૂમ પાડતી નથી, પણ આ જીનલ બૂમ પાડે છે. એક્ઝેક્ટલી, બહુ સરસ. Did you understand? Yes, uncle. બહુ સરસ પ્રકાશજી. એટલે આ કેવું છે કે સાહેબે કીધું પણ પછી એમને ખબર પડી કે that was probably wrong. ખબર પડી? એટલે આપણે સાહેબના ઇન્સ્ટ્રુમેન્ટ છે તરીકે કરવાનું.
જેમ ગાડી આપણી ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગાડીને આપણે ફેરવીએ તો કે આટલા કિલોમીટર ચલાવ્યા પછી મને પાછું ફેરવ્યું. કરેક્ટ હે ભરતરામજી? હા હા બરાબર, પરફેક્ટ, એકદમ એક્ઝેક્ટ એક્ઝામ્પલ છે. ગાડીને બ્રેન નથી જેમ ફેરવવી હોય એવી ફેરવવા દેવાની એમને. હા, એટલે યુ આર નોટ રિસ્પોન્સ. તમને ખબર પડે કે Yes. સાહેબ પણ એટલે એવરીબડી ઇઝ લર્નિંગ ને, બટ હી ગેટ્સ ઇટ ડન એન્ડ યુ હેવ ટુ ડુ. યસ, ઓકે. હા, પછી મજા આવે. એવું પ્રિપેર કરવું પડશે જીનલને, હર ટાઈમ એવી રીતે પ્રિપેર એમને મળતા પહેલા કે હવે જેવું આવશે વ્યવસ્થિત ઈ સ્વીકાર છે એવું બોલીને ભરતરામજી હમ કરેક્ટ. ભરતરામજી મારા સાહેબ છે ને, હા હા મને કઈ ઇન્સ્ટ્રક્શન આપે ને હમ તો પછી મને શું કે ખબર? કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ. ઉપરથી કોઈ બીજો ઓર્ડર પણ આવી શકે છે. હમ ખ્યાલ આવ્યો? ના ના બરાબર છે. એટલે કે છેક લગી આપણે એને ફાઇનલ ના, માનવાનું નહીં. આપણે આપણું તો ઓપન રહે. કરેક્ટ, ઓપન કે થયું તો કે ઓકે, આપણે પહેલેથી નક્કી જ રાખેલું અને કે ધીસ કેન કમ, ધીસ હેડ ટુ કમ. બીજું આપણને અંદર રહે કે આપણે કરીએ છીએ પણ આની ઇન્સ્ટ્રક્શન છે એટલે આપણે કરીએ છીએ, બીજી ઇન્સ્ટ્રક્શન એટલે બીજું કરીએ, તો પેલો નિમિત્ત ભાવ ખુલ્લો થાય. ભરતરામજી બીજું એક એમ પણ કહી શકાય ને, યુ આર પેડ ફોર ધેટ. હા સાચી વાત છે. વ્યવહારમાં એવું જ કે ભાઈ યુ આર પેઇડ ફોર ધેટ એમ. બરાબર. કારણ કે એવું જ કે એટલે તમને યુ આર પેઇડ ફોર ધેટ, તો તમને કોઈ અંદરમાં ઓડિટ કરવાનો રાઈટ નથી હવે. હા, બરાબર. એમ નથી કહેતા કે યુ આર ડન રોંગ, બટ એ કે નાઉ યુ હેવ ટુ ડુ ઇટ લાઈક ધીસ એમ. યસ, હા, ઈ જ. હા, બહુ સરસ. થેન્ક યુ દીપક. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે ભરતરામજી, આ સંબંધમાં આપણે એમ કહી શકીએ કે આપણે કઈ દ્રષ્ટિથી વસ્તુને જોઈએ છે ને એની અસર થાય. એટલે આપણે પેલું કઈ આખી દ્રષ્ટિ ફરી ગઈ તો આખી અસર ફરી જાય. એવું જ છે કે બહારના સંજોગો નથી બદલાવાના, વસ્તુ નથી બદલાવાની, ખાલી દ્રષ્ટિ જ બદલાય છે ને. અને દાદા ભગવાને એવું જ કર્યું છે, ખાલી દ્રષ્ટિ જ બદલી છે. દીપકજી, પેલો શીરાનો દાખલો નતો આવતો નાઇજીરિયાનો, પાછો કોને એટલે પછી રિવાઇઝ થાય. ઓહ શોર્ટ 3-4 મિનિટ જતી. હા, અમે લોકો નાઇજીરિયા 92 પહેલી વાર ગયા. તો અહીંયા તો આપણે ગુજરાતથી ત્યાં ગયેલા અને પહેલી વાર બહાર નીકળ્યા અને બધા જ નોન ગુજરાતી બધા, એટલે કોઈ ગુજરાતીમાં વાત કરનારું ના હોય, એટલે એટલું બધું ઓડ લાગે. પછી જ્યાં રહ્યા હતા એ ભાઈ રાજસ્થાની હતા, એટલે બધું રાજસ્થાની જમવાનું આવે, એટલે ગુજરાતી આપણું જે ખાતા એનાથી ટેસ્ટ આખો બદલાઈ જાય. તો અમે રાતના પહોંચ્યા તો સવારે પછી બ્રેકફાસ્ટ માટે ટેબલ પર બેઠા તો એમને સરસ મજાનો શીરો બનાવ્યો હતો અને સાથે ભજીયા હતા. એટલે હવે નાસ્તામાં બ્રેકફાસ્ટમાં શીરો આવે એટલે આપણને જ્યાં વિચાર આવે કે આ શીરા બ્રેકફાસ્ટમાં શીરો એમ. પછી અમને થયું કે આ નવી જગ્યા આમ કંઈક નવું સારું કામ ચાલુ કરવાનું હોય તો કંસાર બનાવે મૂકવા, આ લોકોનો રાજસ્થાનનો એ લોકોનો એવું કંઈક કસ્ટમ હશે એટલે આ શીરો બનાવ્યો હશે. એટલે અમે એક ચમચો શીરો લીધો, ખાધોય ખરો, પણ સારું ખાઈ ગયો ને એનો ટેસ્ટ આપણા શીરા કરતાં કંઈક જુદો આવે. એટલે હવે ટેસ્ટ બદલાય એટલે ભાવે નહીં ને. આપણા ટેસ્ટથી બીજો ટેસ્ટ આવે એટલે આપણને ના ભાવે, એટલે કોઈને ભાવ્યો નહીં એમ. એટલે પેલો જે એક ચમચો લીધેલો તો માંડ માંડ પૂરો કર્યો. પછી બીજે દિવસે બ્રેકફાસ્ટમાં પાછો એવો શીરો ફરી ગરમ ગરમ બનાવ્યો હતો અને પેલા ભજીયા હતા એ જુદી ટાઈપના બનાવેલા. કોઈ દિવસ દાળ વડા હોય, કોઈ મેથીની ભાજીનો હોય, એવું અલગ અલગ. એટલે આગલા દિવસ અમે 4 આપતા પુત્રો હતા, તો આગલા દિવસ તો અમારો અનુભવ ને. એટલે બીજા દિવસે શીરો પછી શું કર્યું, પેલા ચમચાને પેલા એક ચમચી લીધો. તો પેલા બેન પૂછે ખરા કે તમને શીરો ના ભાવ્યો, શીરો સારો નથી થયો, હલવા અચ્છા નહીં હુઆ? હિન્દીમાં હલવા કે ને, હલવા અચ્છા નહીં હુઆ? એટલે હવે એવું એ ના કે અમને નથી ભાવતો એમ. એટલે અમે કંઈક ના થયું છે સારું, પણ અત્યારે સવારે નાસ્તા માટે બહુ હેવી ના ખાઈએ. પછી ત્રીજે દિવસે એ શીરો આવ્યો. પછી ચોથે દિવસે હું પેલો આવતો હતો એમના રસોડાથી પસાર થતો હતો, મારું ધ્યાન ગયું રસોડામાં. તો એ બેન રસોડામાં હતા અને પેલું ગેસ ઉપર પેલી પેણી મૂકેલી. એટલે મને અંદર ધ્રાસકો પડ્યો કે આ પાછો આનો શીરો આવશે આજે.
તો હું જ્યારે દોઢ ડાયો થવા ગયો, મને પેલો શીરો બનાવતા આવડે એટલે હું લાવ આ બેનને જો બનાવે છે આટલા પ્રેમથી તો આવો રાજસ્થાની શીરો બનાવે, આપણને ટેસ્ટ ભાવતો નથી એટલે લાવ ગુજરાતી સ્ટાઇલનો શીરો એમને બતાવી દઉં. એટલે એવો બનાવે. એટલે મેં ધીરેને પૂછ્યું કે તમે આ શીરો કેવી રીતે બનાવો છો? એટલે બેને મને કીધું કે આ બદામ છે ને કે આ મિક્સીમાં એને પીસી નાખીશ, પછી ઘીમાં સાંતીને એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ ઘઉંના લોટનો શીરો નથી, આ બદામનો શીરો છે. સમજાય? મેં તો મારા બાપ જન્મારે બદામનો શીરો ખાધેલો નહીં, શીરો ખાધેલો ઉપર બદામની પેલી કાતરી નાખીને, પણ બદામનો શીરો ખાધેલો જ નહીં. એટલે બદામનો શીરો મને ટેસ્ટ જ ખબર નથી. પણ મને ખબર પડી કે ઓ આ તો બદામનો શીરો છે. એટલે પછી હું ડાઇનિંગ ટેબલ પર ગયો ને તો બીજા 3 આપતો પુત્રો હતા, ધીરે એમના કાનમાં ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણને ભાવતો નથી ને, એ તો બદામનો છે. પછી નાસ્તો કરવા બેઠા તે દિવસે શીરો ખલાસ થઈ ગયો. સમજાય વાત? હવે સમજવાનું શું છે કે આગલા 3 દિવસ શીરો એ જ હતો, બનાવનાર એ જ હતા અને ખાનારા એ જ હતા, પણ અમને કોઈને શીરો ભાવતો નતો. ચોથે દિવસે શીરો એ બનાવનારે ખાનારે પણ બધાને ભાવી ગયો. તો શું થયું કે શું બહારનું બદલાયું છે? તે બહારનું નથી બદલાયું, ખાલી દ્રષ્ટિ બદલાઈ છે. એવું આ દાદા ભગવાને આપણને એવી દ્રષ્ટિ આપી દીધી ને, દ્રષ્ટિ આખી બદલી નાખી. એટલે બહારના સંજોગો ના બદલાય પણ અંદરથી બધું બદલાઈ જાય. તો કે આટલી મોટી કિંમત છે દ્રષ્ટિની. ચાલો વધીશું આગળ. દીપકાનજી રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ. જય થેન્ક યુ ચિનાબેન. ચિનલ ક્યાંની છે? શું કીધું? ચિનલબેન ક્યાં તો ક્યાંના કયા ગામના? પૂના. હા યા પૂના. પૂના. અચ્છા, ઓકે ઓકે. પૂના. હા. હા. અને ઓલો દ્રષ્ટિ ફેર શીરો મેં સાંભળ્યું છે, એટલે આંટીના મોઢેથી જ સાંભળેલું છે. દ્રષ્ટિ ફેર શીરો નામ પડી ગયો છે. હા, એ પછી અમને નામ પાડી દીધું, એમના વસંતભાઈ નામ પાડી દીધું, ખાધો છે વસંતભાઈ પાડી દીધું. એમના હાથે. યસ. હા, બરાબર. ચાલો દીપાનજી આગળ વધીશું. જય સચ્ચિદાનંદ ઉમેશજી. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, मैं आप्तवाणी पढ़ रहा था, उसमें एक चीज मुझे समझ नहीं आई कि जब मन पैम्फलेट दिखाता है तो चित्त तस्वीर उतारता है। यहां तक तो समझ आ गया मेरे को, लेकिन उसके बाद लिखा था कि इन दोनों में आपस में कई बार संघर्ष भी होता है, मन और चित्त के बीच में, और फिर बुद्धि जब डिसीजन ले लेती है तो अहंकार साइन करता है। तो बुद्धि डिसीजन ले लेती है, अहंकार साइन करता है, ये भी समझ आ गया। लेकिन जो बात समझ नहीं आई वो ये है कि जब मन पैम्फलेट दिखाता है तो चित्त उसी की तस्वीर उतारता है, तो फिर मन और चित्त में संघर्ष क्यों होता है? ऐसा है, ये जो हमारे अंतस्करण में मन है, मन की सेपरेट आइडेंटिटी है कि नहीं है? हाँ जी, है जी। हमारे मन हमारे भीतर ही है, मगर मन का स्वतंत्र अस्तित्व है। हाँ जी, है। ऐसे चित्त का भी अस्तित्व है कि नहीं है? है, बिल्कुल है। तो दोनों अलग है, तो दोनों कभी साथ में भी चलेंगे और कभी ऑपोजिट डायरेक्शन में भी चलेंगे। लेकिन एक थोड़ा एग्जाम्पल देके बताएं तो समझ आएगा, क्योंकि जो मन पैम्फलेट दिखाता। हाँ, बताओ। मन जो बना है ना, मन, हाँ जी, मन कैसे बना कि आपने पिछले जन्मों में जो भी ओपिनियन वाणी से व्यक्त किया तो उसके हिसाब से आपका मन बन गया। हाँ जी, बिल्कुल ठीक है, बराबर। ठीक है। तो जी, आपने कुछ देखा या कुछ सुना तो आपको हुआ रहा ये तो बहुत अच्छा है, हाँ, एक ओपिनियन फॉर्म हो गया जी, तो वो आपका मन में विचार के स्वरूप में, वो ग्रंथि के स्वरूप में आ गया। ठीक है, बिल्कुल ठीक है। मगर चित्त क्या है? चित्त का स्वभाव कैसा है कि जहां उनको सुख लगता है वहां चित्त जाता है। अब आई बात समझ। हाँ जी। तो ये सुख की जो मान्यता थी, हाँ, वो पहले की अभी की सब चेंज होती रहती है। हाँ जी। और मन में विचार तो कौन सा आएगा? पहले जो है वही विचार आएगा। बिल्कुल
तो मन में बिल्कुल विचार ठीक। आएगा, चित्त विजुअलाइज भी करेगा, मगर चित्त एग्री नहीं होगा। एग्री नहीं होगा। हाँ, ठीक मगर है। है पार्लियामेंट्री सिस्टम, तो हाँ। एंड में बुद्धि जिसके साथ बैठ गई, हाँ, मन के साथ या बुद्धि के साथ, उनकी मेजोरिटी हो जाती है। उसकी मेजॉरिटी। ठीक फिर है, उसके समझ गया। हिसाब से अहंकार सिग्नेचर कर देता है। हाँ जी। स्वामी स्वामी हाँ, जी, हाँ, एक बात बोलिए। और पूछ। हाँ जी, हम्म। अगर आपकी बात पूरी हो गई हो तब पूछो। हाँ, 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 पूछिए। हाँ, हाँ। बुद्धि से बुद्धि का प्रयोग कम से कम करना चाहिए और समझ का प्रयोग ज्यादा से ज्यादा करना चाहिए, ये बात समझ आ गई। लेकिन जो सकारात्मक बुद्धि है और समझ है, जो पॉजिटिव बुद्धि है और जो समझ है, उसमें ड्रॉन लाइन बड़ी थिन है। तो कोई ऐसा एक लिटमस टेस्ट दीजिए जो डे टू डे लाइफ में बड़ा इजीली हम अप्लाई करके उसको समझ सके कि ये एट द एंड ऑफ इट फिर भी बुद्धि है, ये समझ नहीं है, और हमें समझ से चलना है, बुद्धि से नहीं चलना। जी, ऐसा है जी, कि ये जो नॉर्मल व्यवहार में जो बुद्धि यूज होती है, नॉर्मल जी, 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 नॉर्मल वे में, जी, 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 वो सबको एक्सेप्ट किया है नॉर्मल वे में। अच्छा जी, मीन्स आप भोजन करने के लिए बैठे, जी, आपकी थाली रख दी और जी, आपको लगा कि थाली में थोड़ा ऐसा दाग जैसा है, तो हाँ, आपने हाँ, हैंडकरचिप करके निकाल के साफ किया, हाँ, हाँ, तो इतना बुद्धि यूज हुआ, तो हाँ, वो एक्सेप्टेड है। ठीक है, हम्म? ठीक है, मगर आप सोचेंगे कि भाई मैं खाने के लिए बैठा, मुझे ये थाली दिया और उनको इतना हाँ, अच्छी अच्छी थाली दिया, हाँ जी, हाँ जी, तो ये जो बुद्धि वाला पार्ट है ना, हाँ, हाँ, अभी हाँ, ये बुद्धि की बात सुनने की नहीं है। हाँ, अच्छा, क्योंकि आपका काम क्या है? खाने का। हाँ जी, आपको सिर्फ खाना है, तो जी, ये प्लेट में खाएंगे या ये प्लेट में खाएंगे, कोई फर्क पड़ने वाला है? नहीं, बिल्कुल नहीं फर्क पड़ा। भाई दादा भुवन का एक एग्जांपल बताऊं आपको, हाँ याद आ जी, गया हाँ मुझे। जी, 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 बॉम्बे में थे जी, अराउंड 82 83। जी, 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 तो बॉम्बे में एक जवेरी थे, जी, ज्वेलर। जी, तो उनकी जो लड़की थी ना, उनको बहुत अच्छा लगता था सत्संग का, तो उसने दादा को इनवाइट किया, दादा मेरे घर पे आप हाँ, हाँ, डिनर के लिए या लंच के लिए आओ ऐसा। हाँ, हाँ, तो गए, तो दादाजी अकेले तो नहीं जाते, साथ में हम एक दो आप तो भी होते हैं, दूसरे महात्मा भी हाँ जी, होते हैं। हाँ जी, हाँ तो जी, गए, तो उनके घर पे गए, तो हम सबको हाँ, वो चांदी के बर्तन में सबको भोजन करवाया। अच्छा जी, ख्याल में चांदी हाँ की जी, समझ गया, समझ रहा हूँ स्वामी। पांच हाँ लोग थे, सबको चांदी की प्लेट में खाना दिया, जी, चांदी जी, की जी, वो कटोरी दी, चांदी की चम्मच जी, दी, जी, जी, चांदी का जी, प्याला दिया, ग्लास दिया, जी, जी, और परोसते थे वो जी, भी, उनका जो बाउल भी चांदी का था। जी, अभी उस समय इतना ज्यादा देखने को नहीं मिलता था, जी, जनरली पानी पीने का ग्लास है वो चांदी का देते थे, जी, या चम्मच, जी, या फिर बाद जी, में थाली धीरे धीरे आई। हाँ, उस समय तो इतना जी, था नहीं, वो देते तो सिर्फ दादाजी को देते, सबको तो दे नहीं सकते हाँ, थे। हाँ, हाँ, बिल्कुल, तो हम लोग को तो अंदर विचार में आता है कि देखो ना, दादाजी के साथ हमारी भी पुण्य कितनी अच्छी है, क्या हाँ, चांदी के बर्तन में खाना मिल रहा है, जी, तो जी, अंदर आनंद तो होता है ना। जी, जी, फिर वापिस गए, हाँ, कार में दादा ने पूछा, भरत खाना कैसा था? जी, मैंने बोला दादा अच्छा था। जी, दादा देश देश बोला कि मुझे लगा कि आज चांदी के बर्तन में तो खाना ज्यादा टेस्टी होगा। जी, बात समझ में आई? समझ गया, बिल्कुल समझ आ गई स्वामी। आपको चांदी के बर्तन में दिया या स्टील के बर्तन में दिया या क्रॉकरी में दिया, खाने का टेस्ट तो वही रहने वाला है। खाने का टेस्ट तो वही रहने वाला है। तो जी, दादा ने इतना ही पूछा है खाना कैसा लगा, हाँ, फिर धीरे जी, धीरे से रखा कि मुझे तो ऐसा था कि चांदी के बर्तन में तो ज्यादा टेस्टी लगेगा, ऐसा कुछ लगा नहीं। हाँ जी, हाँ जी, हाँ जी, जी, आई बात समझ? जी, तो ये जी, बुद्धि जो चलती है ना, हाँ, बिल्कुल, बिल्कुल ठीक है। यहाँ जो अपनी बुद्धि चलती है, हाँ, तो फिर जी, हमें जो टेस्ट लेना है वो नहीं ले सकते। वो हम नहीं ले सकते। बुद्धि हमें नॉर्मल नहीं रहने देती है। बुद्धि नॉर्मल नहीं रहनी चाहिए।
बिल्कुल ठीक बात सर। जहाँ नॉर्मल रहने का वहाँ नॉर्मल रहने नहीं देती है। ठीक है। तो एक चीज जो आपके दाखले से मुझे बिल्कुल क्लियरली समझ आई वो ये है कि बुद्धि को मारने का एक तरीका ये है, मारने का नहीं मतलब उसको एक डिस्टेंस में रखने का तरीका ये है कि मिनिमम फंक्शनल यूटिलिटी पूरी होनी चाहिए। अगर वो पूरी हो रही है तो सब ठीक ठाक, हाँ उससे बराबर ज्यादा सोचने की जरूरत नहीं। एम आई राइट? परफेक्ट है कि आप ठीक है, आप ठीक है। आप ट्रैवल कर रहे हैं हाँ जी, हाँ जी। तो कार में बैठे तो आपको कितना देखने का है? उतना ही जितना खिड़की से दिखता है बस। हाँ, तो क्या आप बैठे सीट पे कंफर्टेबल है कि नहीं है? हाँ बिल्कुल, या थोड़ा बिल्कुल बहुत एंगल मुझे comfortable है। बदलना है? हाँ जी, हाँ जी, एक मिनट, किसी का फोन आ गया, मैं बंद कर दूं। हाँ जी। ख्याल में जी, तो हमें हमें कितना देखने जी, का जी। है? उतना ही। कार में बैठे हाँ, तो हाँ जी। आपके आपके जो एज के हिसाब से आप कंफर्टेबल है कि नहीं है? हाँ, हाँ, बिल्कुल इतना उतना ही देखने का देखना है। है। इतना जी हाँ, देखा वो बुद्धि अलाउ करती है। वो बुद्धि फिर आप समझ गया बोलेंगे सर। अरे ये तो छोटी कार है, ये बड़ी हाँ, कार नहीं है, ये एसयूवी हाँ, नहीं है, ये वो नहीं है, हाँ, वो नहीं है। ठीक बात, तो ठीक भगवान बात। क्या बोलते हैं, भाई आपको तो ट्रैवल करना है और ऐसा हाँ, नॉर्मल कंफर्टेबल है तो बहुत हो गया। समझ आ गया स्वामी जी, बिल्कुल क्लियरली समझ आ गया। बहुत बहुत सुंदर ढंग से समझ आ गया स्वामी। चलो आगे जय बढ़ेंगे। सच्चिदानंद हाँ, सर। जय जी, सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। गीताबेन। जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद भरत आनंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। સાહેબ એક કૃપાળુ દેવનું વાક્ય છે ને કે અમે સાચું જાણવાના કામી છીએ, એમાં થોડો પ્રકાશ આપો ને. સાચું એટલે સાચું, સાચું એટલે આ જગતનું સાચું ખોટું નથી કહેતા. ના હા એ સાચું એટલે કે અમે સત જાણવાના કામી, સતને જાણવાના કામી છે. સાચું જાણવાના. એટલે આમ શું છે, સત અને સત્ય બે શબ્દો છે. હા હા. એટલે કે આ દુનિયાનું જે સત્ય છે, વ્યવહારિક સત્ય કે જે બદલાયા કરે છે એને સત્ય કહે છે. અને આ જે સાચું એટલે સત એટલે કે કાયમનું અવિનાશી એવો આત્મા. તો કે અમારે આ આત્મા જ જાણવાના કામી છે. ઈચ્છા શબ્દ નહીં, કામી. ઈચ્છા હોય ને એને પછી વચ્ચે વચ્ચે બધું બદલાયા કરે. જયારે એ વસ્તુનો કામી હોય એટલે એ જ જગ્યાએ એનું કોન્સન્ટ્રેશન થયેલું હોય, એકાગ્રતાની ત્યાં જ હોય. ત્યાંથી ડાયરેક્શન બદલાય નહીં. તો કે અમે સતને જાણવાના જ કામી છીએ. હવે જો વિચારો ગીતાબેન કે સતને પામ્યા પહેલા એમને ખાલી સતને જાણવાની જ કામના હતી, ઈચ્છા હતી. અને એની સામે આપણે કેટલા બધા કાચા પડીએ કે સતને પામ્યા પછી પણ આપણી વૃત્તિઓ બધી બહાર જતી રહે છે, પાછું જોવું પડે, પાછું લાવવું પડે. કાચા પડીએ કે ના પડીએ? અરે બહુ જ કાચા એટલે કે આ આપણે નક્કી કરવું કે આવી રીતે પાકા થવું છે. તો પેલું તો ક્રમિકમાં હતું એટલે એ રીતે એ લોકોને એવું જ જોઈએ. પણ આપણે ભલે ને ક્રમિક છે પણ અંદર સમજાય તો ખરું ને કે ભલે ભરેલો માલ છે, બધું છે, કે ભરેલો માલ ફૂટે પણ વૃત્તિઓ ના જોડાય. વૃત્તિ ના જોઈ. સમજે? ભરેલો માલ ફૂટે. તમે લગ્નમાં જાઓ, સારી સાડી પહેરી જાઓ, બધો સારા દાગીના પહેરી જાઓ, ભરેલો માલ કહેવાય. પછી તમારી ચિત્ત વૃત્તિ એમાં ને એમાં રહે કે ઓ આજે આ સારી સરસ રહી છે, આ બે જણ કહેશે આ દાગીના સારા છે, આ છે, કે વૃત્તિઓ એમાં ને એમાં રહે તો ત્યાં આપણે ચેતવું પડે. ત્યાં ચેતવું પડે છે. હાજી હા, ખરેખર ખરેખર સાહેબ. ચાલો વધીશું. આપણે એ જ રાખવાનું કે આપણે સતના કામી છીએ. હવે એ જ રાખ્યા કરવાનું ને આપણે પણ. બરાબર છે. હાજી હા. એટલે પછી દાદા આ બધું આપણને બીજું આવડે નહીં ને, ઉપાદાન લઈને આવેલા નહીં, પહેલી વાત છે ને શરૂઆતમાં. એટલે પછી દાદાએ આપણે આ બધી ગોઠવણી કરી આપી ને કે આ બહાર જાઓ તો શુદ્ધાત્મા જોતા જતા જજો, આમ કઈ પણ થાય વ્યવસ્થિત. એટલે કે આ બધા સાધનો એવા આપ્યા કે તમને સંસારમાં રહેવા છતાં સંસાર તમને સ્પર્શે નહીં અને સતત અંદર જાગૃતિ રહ્યા કરે. એટલે કે આ લક્ષ્ય રહ્યા કરે કે હું શુદ્ધ આત્મા છું. ભરતાનંદજી, આપણા માટે તો સત
પ્રાપ્ત થયું એટલે હવે આજ્ઞા પાલનના જ કામી છે એમ કહેવાય કે નહીં? અરે બહુ સરસ, જોરદાર. સરસ સરસ વાક્ય, સરસ. અરે બોલ ખો ગયા. અરે હા, અદ્ભુત 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 બહુ ફાઇન. અદ્ભુત. બહુ જ ફાઇન, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આટલું અમીબેન, થયું ને, આજે પૂછું? દીપકાનંદ જે કીધું ને કે હવે આજ્ઞા પાલનના જ કામી રહ્યા, હા જી, કે આજ્ઞા પાલનના કામી થયા એટલે પૂર્ણાવતી થઈ જાય. પૂર્ણાવધિ થઈ ગઈ, બરોબર છે. સાહેબ એક નાનું પૂછું? બોલો બોલો. હાજી. ભરતાનંદજી સાહેબ, અહીંયા દાદા ભગવાન 3 વાત કે છે કે નિર્દોષ જોવા માટે આપણે 3 બટન ચાલુ રાખવા પડે, નિર્દોષ જોવા માટે. તો કે પહેલું બટન છે વ્યવસ્થિત નું બટન, પછી બીજું બટન છે કોઈ કરતા નથી, નિમિત્ત છે એમ, અને ત્રીજું છે તત્વ દ્રષ્ટિ. એ તત્વ દ્રષ્ટિથી એને નિમિત્ત જોવાનો, તત્વ દ્રષ્ટિ, એમાં થોડું સમજાવો ને સાહેબ. રેફરન્સ હો, જરૂર જરૂર. બુક નંબર 43, પાનું નંબર 87B. બી. હા, બી છે, બી લખેલો છે. તારીખ 19/10/75, 75. દાદા દરબાર, વડોદરા. નીચે પેજ 41 of 44. પેરેગ્રાફ. બાઇન્ડિંગ નંબર 1313. પેરેગ્રાફ. વચ્ચે જ છે, મિડલમાં. ઓકે, બોલો. હા હા, ઓકે, રેફરન્સ કીધું તમે. હા, દાદા ભગવાન કે છે કે નિર્દોષ જોવા માટે આપણે 3 બટન ચાલુ રાખવા પડે, કે પહેલું વ્યવસ્થિત નું બટન, બીજું કોઈ કરતા નથી, નિમિત્ત છે, અને ત્રીજું તત્વ દ્રષ્ટિ. તો વ્યવસ્થિત તમને સમજાઈ ગયું? હા જી સાહેબ. હા, કે આમ કઈક આપણને કોઈ વ્યક્તિ સાથે કઈ વ્યવહાર થાય ને આપણી સાથે ના ગમતો વ્યવહાર કરે, એટલે આપણને ભૂલ દેખાય, ત્યારે જેવું તત્વો હાજર થાય કે ઓ ના, એને કર્યું કે વ્યવસ્થિત, વ્યવસ્થિત. એટલે એ આપણે ઊભું થાય, એ હાજર થાય એની સાથે જ પછી નિર્દોષ દેખાવા માંડે. એટલે વ્યવસ્થિતની આજ્ઞા આખા જગતને, આપણી જે નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી કરે અને આખું જગત આપણને નિર્દોષ દેખાય. બરાબર. પછી પછી શું? નિમિત્ત. ના, પેલા નહીં, તમે કઈક જુદું બોલ્યા હતા. કોઈ કરતા નથી, નિમિત્ત છે. કરતા નથી, નિમિત્ત છે. કરતા નથી, નિમિત્ત છે. એટલે કે આ વ્યવસ્થિત તો આપણે જે વાપરીએ છીએ ને, તો દાદા મને શું કહ્યું કે અમે આજે અનુભવમાં લીધું, તાવી જોયું, ટેસ્ટેડ થયા, અને પછી તમને આ શબ્દ આપ્યો છે. એટલે આ બહુ મોટો વચનબર વાળો શબ્દ છે. એટલે તમે જો વ્યવસ્થિત બોલશો ને, એની સાથે અંતસ્કંદ ઠંડુ પડી જશે. અંતસ્કંદમાં જે પેલો ઉકળાટ થતો હોય ને, કે આને આમ કર્યું, આમ કર્યું, આમ કે ઠંડુ પડી જાય. પછી તમને એ ઠંડુ પડી જાય એટલે જોવાય કે ના જોવાય? એ વ્યક્તિ કરતા નથી, વ્યવસ્થિત ના અધીન એને કર્યું, માટે ઇન્સ્ટ્રુમેન્ટલ છે, માટે એ નિમિત્ત છે. એટલે આપણે હવે નિમિત્ત ને બચકા ભરવા જેવા નથી. તો આ થયું ને તો હજી પૂરું ના થાય. પાછી તત્વદ્રષ્ટિ જોઈએ. તત્વદ્રષ્ટિ એટલે શું કહ્યું કે તમને એ પૂતગલય દેખાય, શુદ્ધાત્મા દેખાય, પણ શું તત્વદ્રષ્ટિ એટલે કે એ જેમ છે તેમ દેખાય. એટલે તમને એ વ્યક્તિ, તમે કહો ખરા કે આ ફાઇલ, કે આનું પૂતગલ, કે એ નિમિત્ત છે એમ કહો ખરા, પણ તમને વ્યક્તિ તો દેખાય ને કે આ વ્યક્તિ છે ને વ્યક્તિ નિમિત્ત છે. હવે એવું છે કે વ્યક્તિ, તો કે પૂતગલનું, આપણને જે વ્યક્તિ દેખાય છે એ પૂતગલનો સ્કંદ દેખાય છે. કેટલા બધા પૂતગલ પરમાણુ ભેગા થયા જે સ્કંદ થયો એ આપણને દેખાય છે. સમજાય? પૂતગલ એટલે પૂતગલનો જે આખો સ્કંદ દેખાય છે, પૂતગલ પરમાણુ નથી દેખાતું. હવે એ કેવું છે કે જ્યાં પૂતગલ પરમાણુ દેખાય, એટલે આ કેવલી ભગવંતો હોય કે દાદા ભગવાન હોય, તેમની દ્રષ્ટિ કેવી હોય? તત્વ દ્રષ્ટિ હોય. એટલે પૂતગલ એટલે કે આ દેહ પર ના અટકે.
ના દેહથી આગળ એમને પૂતગલ જે બોડી બિલ્ડિંગ બ્લોક્સ છે એટલે કે જે એ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે ત્યાં સુધી એમની દ્રષ્ટિ જાય. ઓહો હવે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ સુધી દ્રષ્ટિ જાય તો આ પૂતગલનું પરમાણુ છે તો કે આ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે તો બધું શુદ્ધ જ છે. હા એ શુદ્ધ છે. હા, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ એટલે તત્વ કહીને શુદ્ધ છે પાછું. તત્વ કરીને શુદ્ધ. હાજી. પછી તો એની પર જે પેલો ચાર્જિંગ થાય છે હા એટલે કે આ ભ્રાંતિમાં જે અજ્ઞાનતા કહીને ચાર્જ કરે ત્યારે પૂતગલ પરમાણુ જે વિશેષા પરમાણુ હોય હા જે શુદ્ધ પરમાણુ છે એની ઉપર એ શુદ્ધ પરમાણુ ખેંચાય એની પર જે ક્રોધ માન માલવ જે હોય એનું ચાર્જિંગ થાય એટલે એ જાતના એ અશુદ્ધ થાય એમ. અને એનું પછી એ પછી સ્કંદ થઈ અને આ બોડી બને બીજા અવતારમાં. હા 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 એટલે પણ જે મૂળ પરમાણુ છે હા તો કે એમને તત્વદ્રષ્ટિ મૂળ પરમાણુ સુધી જાય. હા સમજાય? એટલે મૂળ પરમાણુ સુધી જાય એટલે પછી એમને શું થાય? હા એમને કરતા દેખાય જ નહીં જરાય. કરતા જ ન દેખાય તત્વદ્રષ્ટિ. હવે જો આ લખે છે કે આ તમે આવી ગયું બા. હાજી. ગજવા નિર્દોષ જોવા માટે 3 બટન ચાલુ રાખવા પડે. હા ગજવામાંથી કશું પડી ગયું તો વ્યવસ્થિતનું બટન દાબવું. બરાબર? ખિસ્સામાંથી પૈસા પડી ગયા તો અંદર સમજો વ્યવસ્થિત છે એટલે અંદર શાંતિ થઈ જાય. અથવા કોઈ અથડાઈ પડ્યું ને આપણને વાગ્યું તો એ સમજવું કે એ વ્યક્તિ નથી અથડાઈ, વ્યવસ્થિત એટલે અંદર ઠંડક થઈ જાય. પછી બીજી રીતે કહું કે કોઈ અપમાન કરે તો કે આ તો આ સ્થૂળમાં છે, આ ગ્રોસ લેવલે આ પૈસા ગયા કે આ થયું, પણ પેલી જે અસર ક્યાં કરે વધારે? કોઈ અપમાન કરે ત્યારે. એટલે પછી કોઈ ગાર પાડે તો આપણું ઉદય કર્મ છે ને એ તો માત્ર નિમિત્ત જ છે તે બટન દાબવું. સમજાય કે આ મારા જ ઉદય કર્મ છે એટલે કે મારા ઉદય કર્મ પૂરા કરવા માટે એટલે મારા પાછલા જન્મમાં અજ્ઞાનતાથી બાંધેલું ભારે કર્મ એમાંથી મને મુક્ત કરવા માટે એને નિમિત્ત બનવું પડે છે. હા એ નિમિત્ત બન્યો છે, કરતા નથી એ. હા એટલે કે નિમિત્ત બને છે એટલે કે એ કરતા નથી, દોષિત નથી, પણ મને ભારે કરવાથી મુક્ત કરે એટલે ઉપકારી લાગે. હા આપણું કર્મમાંથી આપણે છૂટા થઈ છીએ એમાંથી. એટલે આ જયારે થોડું આમ આ લેવલે જાય હા ત્યારે પછી આ બટન દબાવવું પડે ને. હા હા બરોબર, કરેક્ટ. એટલે એકદમ અંદર સેટ થઈ જાય. અને પછી શું એ તત્વદ્રષ્ટિ રાખવી જોઈએ. હા કોઈ લૂલો, લંગડો કે કદરૂપો જતો હોય તે વખતે હાસ્ય ના આપવું જોઈએ, તેમજ દયા પણ ના ખાવી જોઈએ. તે તત્વદ્રષ્ટિથી જોવું. હાજી. એટલે આ ભગવાનની દ્રષ્ટિ. હા ભગવાન દ્રષ્ટિ. ભગવાન હોય તો ભગવાન દ્વંદ્વથી પર થયેલા હોય એટલે એમની તત્વદ્રષ્ટિ હોય. એટલે આ આપણે સમજવાનું કે આપણે આ તત્વદ્રષ્ટિ રાખવાની. તત્વદ્રષ્ટિથી જોવાની નહીં, આ રાખવાની કે આ તત્વદ્રષ્ટિ રાખવાની અંદર સમજમાં રાખવાનું કે ગીતાબેન તમારે આવી તત્વદ્રષ્ટિ રાખવાની. એટલે પછી ધીરે ધીરે એ આખી ખુલ્લી થતી જાય. કારણ કે તત્વદ્રષ્ટિ એટલે તમને દ્વંદ્વથી પર કરે. હા દ્વંદ્વથી પર કરે છે. અત્યારે જે એવી દશા આપણી નથી, દ્વંદ્વ ઊભું થાય પણ દેખાય છે. ભગવાને વ્યવસ્થિતનું બટન, એક વ્યવસ્થિતનું બટન, બે કોઈ કરતા નથી, નિમિત્ત છે, ત્રીજી તત્વદ્રષ્ટિ. ભગવાનને ગયા અવતારમાં નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી. તો પેલા દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી, પછી બીજા અવતારમાં વર્તનમાં આવેલી. વર્તનમાં આવી એટલે શું કે કોઈ એમનો હાથ કાપે તોય તે હાથ કાપનાર તેમને નિર્દોષ દેખાતો. નિર્દોષ દેખાય તેવું જ તેમના વર્તનમાં પણ રહેતું. એટલે કે અંદર દ્રષ્ટિમાં એવું દેખાય ને વર્તનમાં એવું રહે. અત્યારે આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હજી વર્તનમાં આવ્યું નથી. સમજાય? આપણી દશા. પણ છતાંય આપણે ધ્યાનમાં રહે ને, ધ્યાનમાં રહે બધું કે ભાઈ આવી નિર્દોષ દ્રષ્ટિ હોવી જોઈએ. અને એ આખી તત્વદ્રષ્ટિ એટલે છેક એના પરમાણુ સુધી પહોંચે ને, એટલે પરમાણુમાં કઈ ડુઅરશિપ છે નહીં, કરતાપણું છે નહીં, એટલે એમને નિર્દોષ જગત નિર્દોષ દેખાય. આપણે જે નિર્દોષ જોઈએ છે ને, તો ઘણી વાર આપણે જે કાચું પડે તો શું થાય કે સામાની ભૂલ દેખાય, સામો દોષિત દેખાય, અને પછી આપણે થાય ભાઈ આપણે ત્યાં જ્ઞાન મળ્યું છે, આપણે 5 આજ્ઞામાં રહેવાનું, આપણે બધાને નિર્દોષ જોવાના. તો કે ભલે એને ભૂલ કરી પણ આપણે એને નિર્દોષ જોવાનું, આપણે દાદાની આજ્ઞામાં રહેવાનું.
હા હા તો દાદા આવું નથી કહેવા માંગતા. ના સામી વ્યક્તિને નિર્દોષ જોઈએ છે ને તો ખરેખર એ નિર્દોષ છે ને નિર્દોષ જોઈએ છે. નિર્દોષ છે ને નિર્દોષ અત્યાર સુધી એ નિર્દોષ છે અને ભૂલ વાળો દેખાતો હતો, એ આપણી ભૂલ હતી. ખરેખર કરેક્ટ. તો કે એ હવે આપણી ભૂલ આપણે સુધારી લઈએ છીએ. હા હા એટલે કે આ વિતરાગોએ આખા જગતને નિર્દોષ જોયેલું. તો કે નિર્દોષ જોયેલું એટલે કેવી રીતે? તો કે જેવું છે તેવું જોયેલું. ફોન કોઈનો વચ્ચે આવી ગયો. આખા જગતે આ ભગવાને આખા જગતને નિર્દોષ જોયેલું. નિર્દોષ એટલે આપણે શું થાય કે જગત આખું દોષિત છે પણ ભગવાનને નિર્દોષ જોયેલું. તો કે એવું નહીં, આ ભગવાને આ તત્વદૃષ્ટિથી જોયેલું. એટલે ભગવાનને આખું જગત નિર્દોષ જ દેખાય. એટલે કે જેમ છે તેમ જોયેલું. નિર્દોષ જગતને નિર્દોષ જોયેલું. જેમ છે તેમ. હા. અને આપણે આ દ્રષ્ટિ મળી હજી પેલો પાછલો હિસાબ ખરો બધો, એટલે જ્યાં ત્યાં આપણે કાચા પડીએ એટલે દોષિત દેખાય. ત્યાં જ કાચા પડાય. એટલે ત્યાં પછી આ ત્રણેય દ્રષ્ટિ વાપરી અને પછી નિર્દોષ જોવાનું. નિર્દોષ જોવાનું. હા ખરેખર. ચાલો વધીશું આગળ. હાજી સાહેબ, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, દાદા એમ કહ્યું ને કે એક વ્યક્તિ પણ તમને જો જગતમાં લાલ સિગ્નલ આપતું હશે તો તમને મોક્ષે જવાશે નહીં. ને એમ પણ કીધું કે પછી અમે ગાડીમાં બેસા હશું અને તમારે કોઈ નીચેથી લાલ ઝંડો બતાડતો હશે તોય અમે કઈ કરી શકશું નહીં. તો આમાં આપણે હવે બધાથી ગ્રીન સિગ્નલ લઈને જવાનું છે, તો આમાં કેવી રીતે આપણે એક્ઝેક્ટ સમજવાનું છે કે કોઈ વ્યક્તિ માટે આપણા અંદર હવે એના માટેનું કોઈ ગાંઠ ના રહેવી જોઈએ કે પછી એની અંદર ગાંઠ છે આપણા માટે કે નહીં, એ આપણે હવે આપણે અત્યારે આપણા લેવલે કેટલું કે કોઈ પણ વ્યક્તિ મળે ને એ ફાઇલ ખરી કે નહીં, ફાઇલ આ બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે. બરાબર સમજાય? એટલે હવે સંભાવ નિકાલ કરીએ એટલે પેલો આપણી સાથે દ્વેષ બાંધે નહીં ને. હા, ના બાંધે. એટલે શું થયું? દ્વેષ ના બાંધ્યો એટલે આપણને ગ્રીન સિગ્નલ મળ્યું. એવું એમ કરતા કરતા છેલ્લી વ્યક્તિ પણ રેડ સિગ્નલ હોય ત્યાં સુધી મોક્ષ ખુલે નહીં, પણ બધાનું ગ્રીન સિગ્નલ થઈ જાય એટલે કે બધા સાથેના હિસાબો પૂરા થાય, આ બધી ફાઇલોનો પૂરેપૂરો નિકાલ થઈ જાય એટલે પછી મોક્ષના દરવાજા આપણા માટે ખુલે. બરાબર. ખ્યાલ આવે? હવે રેડ સિગ્નલ હોય તો દાદા તો શું કે અમે તમને દ્રષ્ટિ આપીએ, પણ હવે તમે તમારું રેડ સિગ્નલ હોય તો અમે આ મોક્ષની ગાડી લઈને નીકળ્યા છીએ તો તમને બેસાડી શકીએ નહીં. ખ્યાલ આવે? દાદા હાથમાં રોકડો મોક્ષ આપે છે એટલે કે હાથમાં દ્રષ્ટિ આપી દીધી. આખો સંસારમાં પેલા સંસારના કિનારેથી મોક્ષના કિનારે લાવી દીધા. હવે બાકીનો જે ભાગ જે રહ્યો એમાં દાદા કરી આપે. તો કામ કરીને આપણે એવું કે ભાઈ 5 આજ્ઞામાં દાદા તમે જ લઈ લો ને, 5 આજ્ઞામાં તમે જ રહેજો દાદા, અમને તો સીધો હાથમાં જ આપો છે. અચ્છા, દાદા હતા બહુ પાકા. દાદા જયારે જ્ઞાન વિધિ પછી 5 આજ્ઞા સમજાવતા હોય ત્યારે દાદા બધા પૂછે ખરા, 2 આજ્ઞા સમજાવે, પૂછે કે આજ્ઞા સમજાઈ બરાબર? બધા કે આ સમજાઈ. પરાશે ને સહેલી છે ને તો બધા કે આ સહેલી છે. સહેલી હોય તો પછી આગળ વધારે ત્રીજી આપવું એમ. ત્રીજી, ચોથી, 5મી આપે, પછી 5 આજ્ઞા આપ્યા પછી પાછું પૂછે કે ભાઈ આમાં કશું અઘરું નથી લાગતું ને? અઘરું લાગતું તો 1-2 આજ્ઞા ઓછી કરી નાખીએ. સમજાય? પણ જયારે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને કશું અઘરું લાગે નહીં. સમજાય? આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે સંભાવ નિકાલ તમને અઘરો ના લાગે, બોજો ના લાગે. જેમ જેમ સંભાવ નિકાલ કરતા જાઓ ને એમ એમ અંદર આનંદ ઉલ્લાસ વધતો જાય. બરાબર.
જેમ જેમ એ સંભાવ નિકાલ થતો જાય એમ એમ આનંદ ને ઉલ્લાસ વધતો જાય. એટલે એવું ના લાગે આ ફાઇલનો નિકાલ કરવાનો છે, આ ફાઇલનો નિકાલ કરવાનો છે, એવું ના લાગે. સમજાય કે આ અઘરી ફાઇલ કેમ કરીને નિકાલ કરીશું. સમજાય કોઈ મહાત્માને એવું ના થાય હવે આ કેમ કરીને નિકાલ કરીએ એમ. એને તો ખાલી આ એટલું ધ્યાનમાં આવે કે આ ફાઇલ છે. ફાઇલ એટલે શું? તો કે આ ફાઇલ હિસાબ અને ખરેખર શુદ્ધાત્મા. બરાબર છે. ફાઇલ છે એવું ક્યારે કહેવાય કે શુદ્ધાત્મા દેખાય ત્યારે. કરેક્ટ. સમજાય ફાઇલ ક્યારે કહેવાય? શુદ્ધાત્મા દેખાય ત્યારે. તો કે શુદ્ધાત્મા દેખાય છે અને આ અંદો છે કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, તો પછી બીજા બધા સંજોગો ધીરે ધીરે આવ્યા કરે ને. આ પાયાની વાત છે. આ બેઝિક વાત. પછી બીજી વાત કઈ આવે પછી? તો કે હવે વ્યવહારમાં શું કરવાનું? તો કે અંદર રાખ્યું કે આ સંભાવ નિકાલ કરવો છે એટલે આપણે આ બધું જ અંદર ગોઠવણી હોય કે શુદ્ધાત્મા દેખાય, એ વ્યવસ્થિત ને આધીન છે, બધું જ આપણને દેખાયા કરે. અને પછી અંદર પેલું હોય કે હવે આ ફાઇલ જે ગૂંચવાડો છે, આજે ફાઇલ ઉભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે. એટલે કે મારે રાગદ્વેષ નવા ઉભા ના થાય એવી રીતે નિકાલ કરવો છે, આમ સાદી ભાષામાં. બરાબર છે. ખ્યાલ આવે કે નવો ગૂંચવાડો ઉભો ના થાય એવી રીતે નિકાલ કરવો છે. બરાબર. આ જે નક્કી થયું ને કે મારા નિકાલ કરવો છે, એટલે પછી એની છૂટવાની શરૂઆત થાય. કરેક્ટ. નિકાલ એટલે શું? કે આ પાછલું જે આવે છે એ તમે સ્વીકારો છો. સ્વીકારીએ છીએ. બરાબર. બીજી રીતે તમને કહું, વ્યવહારમાં સમજવું હોય તો જ્યાં સંભાવ નિકાલ કરતા હોઈએ ને ત્યાં આપણે સાચું ખોટું જોતા ના આવીએ. કરેક્ટ. જ્યાં આપણે સંભાવ નિકાલ કરતા હોઈએ ત્યાં સાચું ખોટું ના જોઈએ. વ્યવહારમાં જે નિકાલ કરતા હોઈએ ને એમાં સાચું ખોટું જોતા હોઈએ. કે ભાઈ આપણે આમ કર્યું, એને આમ કર્યું, આપણે આને આમ કર્યું, આપણે આમ કર્યું. જયારે અહીંયા સંભાવ નિકાલ એટલે સાચું ખોટું જોવાનું જ નથી. હવે જ્યાં સાચું ખોટું જોતા નથી ત્યાં સંભાવ નિકાલ ના થઈ જાય. પછી થઈ જાય. પણ એક્ઝામ્પલમાં તો આપણે સમજાવવું પડે ને, બધા લેવલથી સમજાવવું પડે ને. બધા લેવલથી સમજાવવું પડે. કરેક્ટ. કે ભાઈ પેલો પકડી રાખે તો ધીરે ને છોડી દઈએ. આપણે. પણ કેવી રીતે છોડી દેવાનું? તો કે આ એક ખોટો છે કે એક સાચો નથી, કે ખોટો છે ને હું સાચો છું, એમાં નહીં જવાનું. મારે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. બરાબર છે. તો સ્વામીજી, આ આપણે જે દાદાની આ આજ્ઞા છે ફાઇલોનો સંભાવે નિકાલ કરવા, આમાં એક આપણે કરવાપણું આપેલું છે દાદાએ. અને એટલે એક રીતે કરવાપણું પણ છે ને નથી પણ કરવાપણું. આ તમે ક્યાંથી શોધી લાયા? પણ સારું શોધી લાયા, મને ખબર નથી. વ્યવસ્થિત શક્તિ કરતા છે પણ આમાં કરવા ફાઇલોનો સંભાવે નિકાલ. અમીબેન કેવું છે, આજ્ઞા તમને આપવામાં આવી છે. તમે કોઈની પણ આજ્ઞામાં રહો ત્યાં તમે કરતા થયા કે ઇન્સ્ટ્રુમેન્ટલ થયા? ઇન્સ્ટ્રુમેન્ટલ. તો કે આ દાદા ભાવની 5 આજ્ઞા છે ને એ નિર્જરા થતું કરતાપણું ઓગાળવા માટે છે. નિર્જરા થતું કરતાપણું ઓગાળવા માટે છે. તો કે આ કરતાપણું નથી. સમજાય? કરતાપણું છે જ નહીં. હવે તમને લાગે કે આ તો આમ કે આ આજ્ઞા બનાવવાનું આટલું કરતાપણું હતું, કે એવું નહીં. આજ્ઞા છે. આજ્ઞા એટલે હમણાં આગળ વાત ના કરી પેલા બેન સાથે કે ભાઈ બોસ હોય, સર હોય કે આમ કરવાનું, તો કે આપણે શું હોય કે આ બેને કહ્યું એટલું કરવાનું છે. એના માટે પગાર મળે છે, સલેહ શેના માટે મળે છે? કે બોસ સર કે પ્રમાણે કરવા માટે. તમે આમ કરો કે આમ કરો એના માટે નહીં. એવું આ આપણને જે 5 આજ્ઞા મળી છે ને એ આજ્ઞા મળી એટલે આપણા માટે શું થયું કે આપણું પોતાનું કશું રહ્યું નહીં. હવે પહેલા આપણે આપણા સ્વચ્છંદે જીવતા હતા. અને ત્યાં કરતાપણું હતું. અને હવે સ્વચ્છંદ ઉડ્યો
અને અંદર નક્કી થયું કે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે, એટલે મારું પોતાનું કઈ નહીં. મારું પોતાનું કઈ નહીં. બરાબર હા, બરાબર. એટલે ત્યાં કરતા પણ ઉડે છે. રાઈટ. એટલે શબ્દમાં એવું લાગે કે મારે આજ્ઞામાં રહેવાનું છે, હા, પણ ખરેખર જોવા જાય તો એ કરતા પણ એ ડિસ્ચાર્જ કરતા પણ હોવું ઉડવા માંડે છે. બરાબર. ગજબની વસ્તુ છે આજે આપ્યું છે ને, હા, આપણી કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે. કલ્પનામાં ના, ખરેખર બરાબર છે. એટલે દાદા કહેતા કે તમને અઘરું લાગે, હજી 2 આજ્ઞા ઓછી કરી નાખીએ, એક ઓછી કરી નાખીએ. બરાબર છે. એટલે આમાં જે પદમાં પણ આવ્યું હતું ને પ્રદીપ ભરતાનંદજી, એ ફાઇલો આવે ને એની પહેલા જ સમભાવે નિકાલ કરવાનું કરી લો અને એ ચોખ્ખું થઈ જવું જોઈએ. આ બધી છે ને, જો બધી અલગ અલગ ચાવીઓ આપે કે ના આપે? હા, આપે. એટલે આપણને ખબર પડે કે હવે આ ફાઇલ આવે છે તો શું કરવાનું. પહેલેથી અંદર શક્તિઓ માગી લે કે દાદા મને આ ફાઇલનો સંભાવ નિકાલ કરીને શક્તિ આપો. મારાથી આ નિકાલ થવામાં મને તકલીફ પડે છે, પુરુષાર્થ થતો નથી, એટલો હું કાચો પડી ગયો છું, તો મને શક્તિ આપો. એટલે શું થાય કે ફાઇલ આવતા પહેલા અંદર તમારું નક્કી પણ થઈ ગયું કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. બરાબર. એટલે તમારું નક્કી પણ થઈ ગયું ને, તો કે શું થયું કે તમે તમારો અંદર આશય શું છે, સિન્સિયરિટી શું છે કે દાદાની આજ્ઞામાં રહેવું છે. હા, એટલે પહેલામાં પહેલી આ વસ્તુ જોવામાં આવે. બરાબર. જગત શું જોઈએ કે તમે શું કર્યું એ જુએ. હા, તમે કેવી રીતે તમે કેવી રીતે બોલ્યા, તમે ઊંચા અવાજે બોલ્યા માટે આ પ્રોબ્લેમ થયો, તમે આમ કીધું માટે પ્રોબ્લેમ થયો, આ બધું જુએ. હા, જગત બહારનો વ્યવહાર જુએ. બરાબર છે. ત્યારે અહીંયા તમારી પોતાની સિન્સિયરિટી શું છે કે ભાઈ મારે સંભાવ નિકાલ કરવો છે, મારે સંભાવ નિકાલ કરવો છે. એટલે શું તો કે આ સાચું ખોટું જોવું નથી, પણ આ મારા જે હિસાબ છે હિસાબ ચૂકતે કરવો છે. દાદા ભગવાનનો જે એક્ઝામ્પલ છે કે પેલા 500 રૂપિયા પેલા ભાઈને આપેલા અને ઉપરથી એને કહ્યું કે હું ક્યાં લઈ ગયો, મેં તમને આપ્યા છે. તો દાદાએ સાચું ખોટું જોયેલું ના જોયું. ફાઇલનો સંભાવ નિકાલ જ કરેલો ને. હા, ખરેખર. આપણે તો એવી અઘરી ફાઇલો આવતી નથી ને. ના, પણ આપણામાં દાદા જેટલી શક્તિ ના હોય ને તો બરાબર. હા, એટલી બધી શક્તિ ના હોય ને. પણ સાથે એવું રાખવાનું કે હું શુદ્ધાત્મા છું, એટલે અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. તો કે આ અમીબેનમાં શક્તિ થોડી ઓછી હોય, પણ આપણે જોડે છીએ કે નહીં? હા, છે. અનંત શક્તિ વાળા છીએ. બરાબર છે. એટલે આવું રાખીને નીકળી જવાનું. બરાબર. તમને ક્લિયર થઈ ગયું? આજ્ઞામાં રહેવું એ કરતા પણ નથી. અને આ સંભાવેમાં આપે જે બહુ સરસ વાત કરી કે આમાં આપણું ક્યાંય આપણે એમાં સાચું ખોટું તો જોવાનું જ નથી, એટલે આપણો કોઈ મત જ નથી આ સંભાવે નિકાલમાં. હા, આપણે આ ઊંચું જ મૂકવું છે. હા, ઊંચું જ મૂકવું છે. તમને ફાયદો થાય, ખોટ જાય કે નફો થાય, હા, મારે આપણું આ દુકાન વેચવા કાઢી હોય, બરાબર છે, તો જુએ ખરા કે આ માલમાં મને ફાયદો થયો, નુકસાન થયું, ને ઊંચું જ મૂકે. હા, ઊંચું જ મૂકી દેવાનું છે. બરાબર. કોઈ માલ એવો નુકસાન કહીને વેચી દે, દુકાન ખાલી કરો. હા, ખાલી કરવું છે બસ. એવો સંભાવ નિકાલ કરો. સાચું ખોટું જોતા જ નહીં. જોતા જ નથી. જેટલું આ અવતારમાં ઉકલી ગયું તો બીજા અવતારમાં બોજો ઓછો. ચાલો બધા બહુ બધા પ્રશ્નો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ ભરત. જય સચ્ચિદાનંદ. છાયામાં આવું, કોઈની છાયામાં આવું, એ મને થોડુંક સમજાવો ને. હમણાં તમે બધાની છાયામાં રહો ને, એ તો ભાઈ બહુ આપણે મોક્ષની નજીક છે ને ત્યારે બધાની છાયામાંથી બહાર નીકળી જઈએ. અત્યારે તો તમારે મહાત્માની છાયામાં ના રહેવું પડે. હા, કોઈ પણ મહાત્મા હોય એનું આમ સરસ હોય એમ કે આપણે જોયું રોજ ઉઠીને સરસ વિધિ કરી નાખે છે, આ કરે તે કહે છે, તો આવી બધી છાયા પડે ને તો ચાલે. આપ તો પોતાની થોડી છાયા પડે કે ના પડે? હા, કે આ વડીલો આમ આપણે કંઈક આમ સારું દેખાય ને મોક્ષ માર્ગનું તો અત્યારે ભલે પડે, પણ આગળ પછી છેલ્લે જયારે વધીશું ને ત્યારે પછી આ દાદાની જે છાયાની વાત છે ને આખી, એ તો એક જુદા લેવલની વાત છે આખી. હવે હું અત્યારે એ પકડી લઉં મારે કોઈની છાયામાં નહીં આવવાનું, એટલે પછી શું થાય? ના, હું આ વાતની હા બરાબર છે, પણ હું છે ને આમ બાહ્ય જગત માટેની વાત પૂછું છું કે એટલે એ સામાન્ય વાત કરી કે બહારનું કશું પણ આવું મોટું નાનું જોઈએ ને તો એ આપણે ખેંચે નહીં એટલું થવું જોઈએ.
સમજાય? એટલે એ બધાના પ્રભાવમાં આવી જઈએ ને. આમ કોઈ બહુ પૈસાવાળો માણસ જોઈએ તો આપણે કેવા પ્રભાવમાં આવી જઈએ ને કે ઓ આ બહુ પૈસા છે, અથવા કોઈ બહુ સારી વસ્તુ જોઈએ, સારો બંગલો જોઈએ, સારી કાર જોઈએ, તો અંદરના એ વાપરતો હોય તો આપણને થાય કે ઓ આ જો. એટલે એ રીતે એનાથી જે પ્રભાવિત થઈએ છે ને એ છાયામાં આવ્યા, એ એની વાત છે. અને તમે છાયામાં આવો ને એટલે ભાઈ જેની છાયામાં હો, હવે દાદા ભગવાનની છાયા પડી હોય ને તો તમારી સંપૂર્ણ સેફ સાઈડ હોય. કારણ કે એવા પવિત્ર અને પ્યોર પુરુષ હતા કે એમને સંસારની કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી, ભિખારી પણ નતું. પણ તમને બીજા કોઈની છાયા પડી તો શું થાય? તો કે એક વસ્તુ એની પાસે હોય કે જેને લઈને તમે પ્રભાવિત થાવ છો, પણ બીજા બધાના કેટલાય રોગો પડેલા ના પડેલા હોય. એટલે જેની છાયામાં આવો ને ત્યાં તમને દ્રષ્ટિ ઉપર આવરણ આવી જાય. એટલે ત્યાં પછીનું કશું દેખાય જ નહીં. દેખાય નહીં એટલે માર ખાવાનો થાય. સમજે? એ માર ખાવાનો થાય. એટલે અત્યારે તો તમારે આ જે વાત છે ને આખી જુદા લેવલની છે, એટલે તમારે એને છોડી જ દો. અત્યારે દાદા જે વાત કરે છે ને એ શું કહે છે કે આ તમને એવું આપ્યું છે કે આ જગતમાં બહાર આ તમને આ રિયલ હાથમાં આપ્યું, એટલે રિલેટિવમાં ગમે તેવું આમ અદ્ભુત કરે લોકો તો એ તમને છાયા ના પડે. સમજાય? આ પેલો આ મોટો બહુ ખૂબ પૈસાવાળો માણસ હોય તો એની પાસે ધારો કેમ કે $10 બિલિયન છે, આપણને આટલા બધા છે, પણ એની સામે આપણને હું જે શુદ્ધાત્મા છું જે દ્રષ્ટિ મળી એની કિંમત એના કરતા કેટલી વધારે, બે કમ્પેર ના થવી ખરી કે નહીં? તો કે આવી રીતે કોઈની છાયા ના પડે. સમજાય? પણ પછી આ વાત બરાબર સમજાય નહીં તો શું થાય કે કોઈની છાયા ના પડે એટલે ભાઈ સ્વચ્છંદ ઘૂસી જાય. એ પછી કોઈને ગાંઠે જ નહીં એમ. તો કે આવી રીતે વાત નથી, આ વાત આ રીતે છે કે રિલેટિવમાં ગમે એટલું એનું જુએ કરે ને એમ. કોઈ સ્વામીજી હોય એને લાખ લોકો પગે લાગતા હોય, આપણે ત્યાં જે જોઈએ તો શું થાય? ઓહો આટલા બધાને માને છે તો કંઈક તો હશે ને. તો કા એની છાયા પડી. અને આપણે ત્યાં જઈએ તો આપણે તત્વસ્થિત જોઈએ કે ભાઈ શુદ્ધ આત્મા છે ને આ બધું એનું આ વ્યવસ્થિત એનો હિસાબો બધા ચૂકતે કરે છે. એટલે આપણે છાયા ના પડે, એ રીતે પ્રભાવિત ના થઈએ અને સ્વચ્છંદ ઉભો ના થાય. અને સામેનામાં ગુણ જોવા હોય એના માટે એટલે એનો મને મારો પ્રશ્ન અહીંથી જ ચાલુ થાય છે કે છાયામાં આવી ગયેલા છીએ કે ગુણ જોવાય છે મારા સામેના? અરે ભાઈ ગુણ જોજો હું ના નથી પાડતો, પણ તમે ગુણ કોના જુઓ છો? એટલે મને સીધો જવાબ, તમે ગુણ કોના જુઓ છો? અત્યારે આમ તો દાદા ભગવાન સિવાય હવે કોઈના ગુણ ન દેખાય. હા પણ એટલે તમે જે કહો છો ને ગુણ, કોઈના ગુણ જોવાના, તો એના પૂતગલના ગુણો જોઈએ છે ને? એમ પૂતગલ. હા એટલે દાદાએ આ કહ્યું કે ભાઈ રિલેટિવ રિયલ રાખજો. સમજાય? એટલે રિલેટિવ રિયલ એટલે વ્યવહારમાં એની સરસ ક્વોલિટી હોય કે વ્યવહારમાં આ બધો માલ ચોખ્ખો થયેલો હોય ને તો એ તમને શુદ્ધાત્મા છે જાગૃતિ રહેશે. એની સામે વ્યવહારમાં એવો કોઈ આમ નંગોટ માણસ હોય કે બધી જાતના પાપ થતા હોય તોય આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ રહે. એટલે ગુણગ્રાહી થવાનું ને આખી ક્રમિક માર્ગની વાત છે. એટલે આપણે જે છે ને આપણે એને નોર્મલ જ લેવાનું છે કે આપણી સાથે આજુબાજુ કોઈ હોય ને એનામાં કોઈ સારી ક્વોલિટી હોય તો આપણે પ્રેમથી એપ્રિશિએટ કરવી. સમજાય? પણ હવે આપણે શુદ્ધાત્મા થાય, હવે આપણે બધા કઈ ગુણ ખીલવવા નથી જવું. અને આપણો આ બધો માલ ખાલી થશે એટલે પેલું કુદરતી એ નોર્માલિટીમાં બધું આવી જશે. અને ક્રમિક માર્ગમાં એ બધા ગુણ ખીલવવા પડે. સમજાય? એ સમકિત હોય તો સમકિતીના લક્ષણો હોય, કે સમકિતી હોય તો આવી મૃદુતા હોય, રુજુતા હોય, આ હોય આ હોય આ હોય, એટલે પછી એ બધું ખીલવવા જાય. હવે આપણે તો બધો નિકાલ કરવાનો છે. પણ છતાંય કોઈનામાં સારા ગુણ હોય કે બધાને હેલ્પિંગ હોય કે સાહિત્ય ઉપયોગમાં રહેતો હોય, સાહિત્ય જ્ઞાનમાં રહેતો હોય,
તો આપણે એને એપ્રિશિએટ કરવાનું. હા બરાબર, ચાલો આગળ હવે. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સંજય ભરતાનંદજી. મારો સવાલ એ હતો, તમે હમણાં જે અમીબેનને વાત કરી ને કે પેલું સંભાવે નિકાલ કરવા માટે, તો સંભાવે આપણે નિકાલ તો કરવો હોય, પણ જો એનો સંભાવે નિકાલ થઈ જ ના શકતો હોય, કારણ કે આપણું આગળનું સપોઝ બધું બહુ આપણને પેલું ખોટી રીતે એટલે થઈ ગયેલું હોય, એ બધું યાદ રહેતું હોય બધાને, ને પેલું પોઈન્ટ્સો બધા ખોટા આવતા હોય, તો એમાં પછી સંભાવે નિકાલ કેવી રીતે આપણે એમની સાથે કરવાનું? કે તમારે કંઈક તો તમારા આર્ગ્યુમેન્ટ્સ મૂકવા પડે ને, તમારી ક્લિયરિટી કરવા માટે કેવી રીતે. તો એમાં મારે સંભાવે નિકાલ નથી થતો, અને ઉપરથી પેલું વધારે પડતા પ્રોબ્લેમેટિક થઈ જાય છે એમ. એટલે આમાં શું છે કે સંભાવે નિકાલ જે કરવો છે ને, એટલે મેં બીજું વાક્ય કીધું કે સાચું ખોટું જોવાનું નહીં. હા, એ મને આજે જ તમે કીધું, પણ એટલે એ વાક્ય તો પકડશો ને કે સંભાવ નિકાલ એટલે શું કે સાચું ખોટું જોવાનો ભાગ ના આવ્યો. પણ એમાં તો પછી સપોઝ તમે ચૂપ રહો તો તમારું બધું પછી ખોટું જ પકડાય ને. એવું નહીં. તમારું અંદર જે નક્કીપણું છે ને કે આ ફાઇલ છે ને, ફાઇલનો મારે સંભાવ નિકાલ કરવો છે. હા, સમજે? ઘરમાં નોકર હોય તો એ ફાઇલ કહેવાય કે ના કહેવાય? હા, તો એ નોકર છે એ ફાઇલ છે, ને એ ફાઇલનો આપણે સંભાવ નિકાલ કરવાનો કે નહીં કરવાનો? હા. તો નિકાલ કરવાનો કે તો પછી એનું સાચું ખોટું જોવાનું ખરું? સાચું ખોટું જોવા બેસો તો નિકાલ નહીં થાય. ઓકે. એટલે વ્યવહારથી એને જે કેવું હોય કહેવાનું ખરું, અંદર આપણે શું રાખવાનું? આ સંભાવ નિકાલ કરવો છે. તો કે આ નોકર જે ખોટું કર્યું કે સાચું કર્યું કે બરાબર કર્યું કે ના કર્યું, તો કે વ્યવસ્થિત ને આધીન કહ્યું ને. બરાબર છે. એટલે આપણે સાદા શબ્દો મૂક્યા કે સાચું સંભાવ નિકાલ કર્યો કોને કહેવાય? કે સાચું ખોટું જોવાનું ના હોય, મારે હવે નિકાલ કરવો છે. કે ને દુકાન વેચવા બેઠા હોય તો એનો 500 રૂપિયાનો માલ કોઈ વસ્તુ હોય તો એ 300 માં વેચે કે ના વેચે? છેલ્લે ખોટ ખાઈને વેચે કે ના વેચે? હા, બહુ ટાઈમ થી વિચાર કરીએ કે સંભાવે નિકાલ કરવો છે બોલું, પણ એ થતો ના હોય તો એટલે એ શું આપણો એટલે જેમ એના લક્ષમાં શું હોય કે મારે જલ્દી દુકાન ખાલી કરવી છે, તો પછી એ નફો ખોટ કશું જુએ નહીં. જે માલ વેચાય ને જે ભાવે વેચાય ને એ વેચી મારે. એને તો શું વિચારે કે આ દુકાન ખાલી નહીં કરું, બીજું મહિનાનું ભાડું ચડી જશે. હા, બરાબર છે. એવું આપણે આ જો સંભાવ નિકાલ નહીં કરે બીજા અવતાર વધી જશે. પણ એમાં પેલું સામે વાળાનું, એટલે આમાં તો કેવું હોય કે આપણા જ માણસ હોય, એટલે ફાઇલ નંબર 2 ને આગળનું આપણું થયેલું હોય, પણ અચાનક બધું બહુ ખુલ્યું હોય ને એને પેલું વિશ્વાસ જ ના આવતો હોય, એટલે આપણે ટ્રાય કરીએ પણ એમાં કઈ સક્સેસ જ ના જતા હોઈએ, તો આપણને એમ થાય કે સંભાવે નિકાલ કરવો છે પણ થઈ જ નથી રહ્યો કોઈ બી હિસાબે. અહીંયા તમે શું વિચારો છો કે સંભાવ નિકાલ એટલે બંને વચ્ચે મનમેળ થઈ જાય, બંનેને સંતોષ થઈ જાય, એને તમે સંભાવ નિકાલ કહો છો? અત્યારે તમારે સંભાવ નિકાલ શું રાખવાનું કે તમારે પોતાનું અંદરનું ડિસિઝન શું છે, નક્કીપણું કે મારે સંભાવ નિકાલ કરવો છે, મારે દાદાની આજ્ઞામાં રહેવું છે, મારે હવે ફાઇલ નંબર 2 સાથે જે પણ હિસાબ છે તો કે આ પાછલો હિસાબ છે, મારે સાચું ખોટું જોવું નથી, મારે નિકાલ કરવો છે. પછી એમને ભલે અંદર સંતોષ થયો કે ના થયો, પણ મારે નિકાલ કરવો છે. એટલે તમારા તરફથી જે ભાગ છે ને તમારા તરફથી એ ભાગ આખો એ બદલાઈ જશે, તમારા તરફથી પોઝિટિવ થઈ જાય. એમનું ભલે નેગેટિવ, તમારા તરફથી પોઝિટિવ થયું ને એટલે પછી એ પોઝિટિવ વાઇબ્રેશન જાય અને એમના નેગેટિવ વાઇબ્રેશન નલિફાઈ કરીને ન્યુટ્રલાઇઝ કરે. એટલે દાદાએ શું, તમે બહાર શું થાય છે ના જોતા, પણ અંદર નક્કી રાખો કે આ સંભાવ નિકાલ કરવો છે. અને બીજું, સંભાવ નિકાલના તમારે ઇન્સ્ટ્રુમેન્ટલી નૈમિત્તિક રીતે તમે બધા પ્રયત્ન કરો છો ને? એ તો કરીએ જ છે. એ ના થતા હોય ને, તો વાત જુદી છે, પણ એ તો કરીએ જ છે. એટલે એમાં આપણે પછી થોડું પૂતગલની સાઈડ લઈએ ને, આપણે આપણી ફેવર લઈએ કે બધું થાય તો બરાબર છે.
એટલે પછી કદાચ જલ્દી ના થતું હોય એવું ખરું તમે પૂતગલની સાઈડ લેતા હો એટલે આમાં સંભાવે નિકાલ પૂતગલની સાઈડ એટલે શું કે તમે પૂતગલની સાઈડ લો છો એટલે સંભાવ નિકાલ થતો નથી. હા આજ્ઞામાં તમે નથી, આજ્ઞામાં જ નથી. હા બરાબર, એ મને હમણાં ધ્યાન થયું. હા બરાબર છે, કારણ કે હમણાં અને- બહુ અને વખત કેવું છે- મહિનાથી મેં કર્યું નતું સત્સંગ હમ. એટલે મને બહુ હા હા અને કેવું છે કે આપણો ધક્કો એવો આવે ને હા એટલે પૂતગલની સાઈડ લેવાઈ પણ જાય. હા પણ પછી આપણને ખબર પડે ને હા એટલે કપડાં ખંખાઈને સાફ કરી નાખીએ ને. બરાબર. એટલે ઘણી વાર કેવું થાય કે આપણને ખબર જ હોય અંદરથી કે હમ. આપણું ખોટું થયેલું જ છે, પણ આપણે એને બહુ પહેલા પાછળ મૂકી દીધું હોય ને પછી સત્સંગમાં આવ્યા એટલે આપણે એને ભૂલી ગયા હોઈએ. હા બરાબર. પણ સામેવાળાને પછી એનું હમણાં ખબર પડ્યું એટલે એના માટે તો નવું હોય એટલે એને બધું ખોલવું હોય હમ. ને આપણને ખોલવું ના હોય હમ. હમ. એટલે એ આમાં પેલા આર્ગ્યુમેન્ટ ચાલ્યા કરતી હોય એટલે એમાં આપણે સંભાવે નિકાલ જ કરવો હોય, પણ પેલો સંભાવે નિકાલ સામેવાળાને કરવા દેવો ના હોય એટલે પેલો થાય નહીં એટલે સંભાવ નિકાલ તો આપણે જ કરવાનો છે ને કે સામેવાળાને કરવાનો છે? ના પણ એટલે એને પેલું કરવા દેવો જ ના હોય ને, કારણ કે એ લોકો એમને એવું નહીં, એટલે સામી વ્યક્તિને શું હોય કે આ જે કંઈ પણ બન્યું ને એમાં એને ઊંડા ઉતરવું હોય. હા હા કારણ કે જગતનો સ્વભાવ છે ને, હા હા એને તમે ડિનાય કઈ રીતે કરી શકો? હા હા એટલે એનો આપણે સ્વીકાર જ કરવો પડે, તો સમજી લેવું પડે કે આવો સ્વભાવ આવું હોય છે. તો એના માટે શું ને માફી માંગે? આપણે હાર્ટેલી કહી દઈએ ને, માફી તો માગી જ લઈએ છે ને હા કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ. હા એ તો કરી જ દીધું, પણ પેલું ખબર નહીં એટલામાં સેટિસ્ફેક્શન નથી થતું હોતું. હા તો એ પછી શું રાખવાનું, તમે તમારી સાઈડ એકવાર ચોખ્ખી કરી નાખો. તમે એમની ચોખ્ખી કરવા જાઓ છો ને એ ભૂલ નહીં કરવાની. અચ્છા. એક વાર તમારી સાઈડ ચોખ્ખી થઈ ને તમને અંદર કશું ખટકે ને એવું થઈ ગયું, તમારી જે ભૂલ થઈ તમે માફી માંગી લીધી, ધોઈ નાખ્યું, કે જે પણ સંજોગ આવ્યા એનું બધું તમે ચોખ્ખું કરી નાખ્યું, પછી એમને વાર લાગી તો કઈ વાંધો નહીં. ઓકે. પણ એ સંજોગોના આધારે કંઈક આમ ઊભું થાય તો આપણે અંદર રાખવું કે ફાઇલનો નિકાલ કરવો છે, ફાઇલનો નિકાલ કરવો દર વખતે એવું રાખવું. ઓકે. અચ્છા. હા અને હા બોલો. હા બોલો. હા એટલે એ તો રાખું જ છું જો કે ફાઇલનો નિકાલ કરવો છે, પણ હજી નિકાલ એટલે કદાચ મે બી વધારે ચીકણું હશે કે થતો નથી હજી એટલે કદાચ ના નિકાલ તમે શું છે, તમે એન્ડ રિઝલ્ટ જુઓ છો કે બંને વચ્ચે આમ સારી રીતે વાતચીત થાય, સમાધાન થઈ જાય, મનમેળ થાય તો સંભાવ નિકાલ થયો. એવું નહીં, એ ભાગ નહીં જોવાનો તમારે. તમે તમારું અંદર નક્કીપણું શું છે, તમારી સિન્સિયરિટી શું છે. પછી એમાં કેવું થાય કે હવે જ એમને ખબર પડ્યું એટલે એમ થાય કે આ બધા સત્સંગથી કઈ થતું નથી એટલે એનું રિસ્ટ્રક્શન પર સીધું સત્સંગ પર જ આવી ગયું. આવે ને બરાબર. હવે આ કરવાનું જ નથી, આ તો હમણાં પણ હું ચોરીથી કરું છું એમ. હા એટલે આવે 100% આવે, એ બધું આવે, પણ એ બધું આપણે છોડાવવા માટે આવે છે. હા અચ્છા, શું છોડાવવા માટે એટલે હું સમજી નહીં. આ બધા જે એના જે રિએક્શનો આવે ને આપણા ઉપર, એટલે મારા અંતરાય કર્મ હશે. હા એટલે કે તમે આટલો સત્સંગ કરો છો કે આ બધું કશું કામનું નથી એમ. એટલે આવું જે કે ને એટલે આપણે અંદર સમજવાનું કે આપણને આ બધા મુક્ત કરવાના સંજોગો છે. આ તો આપણે ગમે ને આવું કોઈ બોલે તો ગમે. સત્સંગમાં આપણે રહ્યા હોય, આપણે ફાયદો થયો હોય, આપણે આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય, આટલો આનંદ રહેતો હોય, આટલો ઉલ્લાસ રહેતો હોય, અને પાછું આપણને હોય કે આ બધું આ બધામાંથી નીકળી જવું છે, અને કોઈ આવું કે એટલે એકદમ એની અસર થઈ જાય ને, એટલે પછી શું કહેવાનું, એ રેખાબેનની ટપાલ છે ને આપણે લઈ લેવી નહીં. રેખાબેનને કહેવાનું કે જો તમારો કેવો ભારે હિસાબ ભરીને આવ્યા છો કે આટલું કરવા છતાંય સામાન્ય સ્વીકાર થતો નથી. એટલે કે રેખાબેન તમે નિકાલ કર્યા કરો ધીરે ધીરે કહીએ. એટલે ડિલિવરી પોતે લઈ લઈએ ને તો પોતાને બોજો આવી જાય. બોજો એટલે આ ગમતું તું બહુ અને બિલકુલ બંધ જ થઈ ગયું 1 મહિનાથી 1.5 મહિનાથી, એટલે પેલું આ બાજુનું બિલકુલ બંધ જ થઈ ગયું એટલે પેલું આપણને દુઃખ લાગે કે ગમતું હોય ને બંધ થઈ ગયું એમ. એવું નહીં, તો બરાબર છે. ગમતું તું એટલે ગમતું તો એવું તો આ મન બોલે છે ને તમારું, ગમતું તું સમજાય. આપણે ધ્યેય પ્રમાણે ચાલવાનું છે ને. સમજાય. આ મન બોલે છે અને પછી એ મનની વાત પકડીએ ને પાછો માર ખાવો પડે, એટલે ફરી કોઈક વાર વાત કરશું, અત્યારે ટાઈમ ઓછો છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કારણ કે આ મનની વાત છે ને ત્યાં લાંબી ચાલે એટલે પછી જય સચ્ચિદાનંદ.
ગીતાબેન મણિનગર, મહેસાણા. મણિનગર. જય સચ્ચિદાનંદ દીપક જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ભરતાનંદ, હમણાં અમીબેન ને વાત કરી ને કે રેડ સિગ્નલ ને ગ્રીન સિગ્નલ ની, તો એમાં તમે રેખાબેને જે સમજાવ્યું એ તો બરાબર છે કે ચલો આપણા તરફથી ફાઇનલ હોય કે આપણે પેલું બટન દબાયેલું જ હોય કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે, પણ એવું હવે કળિયુગમાં તો એવું ક્યાં બનવાનું કે સામે આપણે ગમે તેટલું એની અપેક્ષા પ્રમાણે ચાલીએ તે પણ છતાં બી એને સંતોષ હોય, કંઈક ના કંઈક તો ઉભું જ હોય. ઇવન તો પછી રેડ સિગ્નલ તો રહેવાનું ને, ગ્રીન સિગ્નલ તો આવવાનું જ નહીં ને. તો દાદા તો કે છે ગ્રીન સિગ્નલ હોય તો જ મોક્ષની ગાડીમાં તમારું અંદર પોઝિટિવ, એટલે આ તો છે મોક્ષ જવાની વાત છે. આ તમે ક્યાં મોક્ષ જવું તમારે હવે? હા, જવું છે. હા, 1-2 હપ્તા તો લાગશે ને. એટલે અત્યારે આટલું નક્કી થયું ને કે કોઈના રેડ સિગ્નલ ના રહે એવી તમારા બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે, એટલે ઘણી બધી ફાઇલોનો નિકાલ થઈ જાય. પછી થોડું ઘણું રહેશે તો બીજા અવતારમાં આવશે. પણ આવું તો એક ફાઇલ નું ના હોય. મને તો બધી અત્યાર સુધી એવું હતું બધી ફાઇલોનો સંભાવે નિકાલ થાય છે, પણ હવે જેમ જેમ ક્લેમ કંઈક ના ગમતું બને ને ત્યારે ખબર પડે, કંઈ પૂછવામાં આવે ત્યારે મનથી એવું હોય કે આનો તો નિકાલ થઈ ગયો છે, પણ જયારે કંઈક બને ને ત્યારે ખબર પડે કે આ તો બધું એમના એમ ઊભું છે. તો પછી એમ કેવી રીતે સમજવાનું કે હવે આ નિકાલ થયો છે? નિકાલ કેવું છે કે તમારી અંદરથી એના માટે નેગેટિવ આખું નીકળી ગયું ને એટલું તમે કરી લો ને ત્યારે. એટલે કેવું, અત્યારે તો આપણને ખબર હોય કે ચલો એના એક માનનું સમાધાન થયું. હવે મારે તો કેવું હોય કે ફાઇલો આમ ઘરમાં નજીકની કહીએ ને તો કોઈ નથી, આમ ગણવા જવું તો એટલી બધી છે ને કે કોઈ લિમિટ નથી. તો એટલે રિલેશન જ એવા બંધાઈ ગયા છે, પેલી સ્પીચ ની લીધે કે ગમે તે કારણ હોય, પણ ફોન ના કરું ને તો બી ક્લેમ આવે, જવું નહીં તો બી ક્લેમ આવે, તમે બધે પહોંચી વળાતું બી ના હોય એટલે ત્યાં તરત જ ક્લેમ આવે કે આમ છે કે તેમ છે. બરાબર તો હવે એટલે તો પછી એ ફાઇલો તો હા, એટલે બરાબર, એટલે સાચી વાત છે. એટલે આપણી જ ઊભી કરેલી ફાઇલો છે ને. પણ હા, પણ હવે એ તો ખબર વગર બધું થઈ ગયું છે. હવે ઊભી કરેલી સામે આવશે કે નહીં આવે? હા, બરાબર. નિકાલ તો કરવો પડશે ને. આ તમને આવી ફાઇલો, કોઈને એવી ફાઇલો હોય કે ક્લેમ જ ના કરે. તો પણ હવે બધે જવું પહેલા થઈ ગયું છે તો થઈ ગયું છે, પણ હવે જવું કે ફોન કરવો કે એ તો હવે પોસિબલ હવે શું છે કે એવું આપણા તરફથી રિસ્પોન્સ આપવાનો ઓછો કરીએ ને એટલે ધીરે ધીરે લોકો સમજી જાય. બરાબર છે. અને આપણે અંદર પેલું નહીં રાખવાનું કે ભાઈ એને ફોન નહીં કરીએ તો એને પેલું ખોટું લાગશે. ત્યારે ખબર પડે કે ત્યાં તે ફોન ના કર્યો, તું આવી નહીં, તેમ ના કર્યું. હા, આપણે કઈ હા તમારી વાત સાચી છે, ફોન કરવાનો જ રહી ગયો ને મને યાદ ના આવ્યું. ખબર નહીં કે મારું મગજ એવું થઈ ગયું તો ભૂલી જવાય છે કે આવું બોલી દેવાનું. એમનો જે ક્લેમ હોય ને એમની સાથે એગ્રી થઈ જવાનું કે હા તમારી વાત સાચી, આખરે ફોન કરવાનો રહી ગયો એમ. અને કે ખબર નહીં કે મારું મગજ એવું થઈ ગયું છે ને કશું યાદ નથી આવતું, બહુ બધું ભૂલી જવું છું. એટલે પછી પેલા આપણને છોડી દે કે આ તને આવું થઈ ગયું છે ને ચાલો છોડી દો. સારું થયું તમે મને સામેથી ફોન કર્યો કે. એટલે આ વ્યવહાર કરા વાપરવી પડે. એવું બધું બહુ બધું પ્રયત્ન કરું, પણ હજુ આમ જયારે બોલે ને ત્યારે ખબર પડે છે કે હજુ બધું રેડ સિગ્નલ જ આવે છે. હું શું કહું છું કે એવું બોલે ને કે તે ફોન ના કર્યો એટલે આપણે કે હા ભાઈ આ ભૂલ થઈ ગઈ, તો ફરી વાર એવું કંઈક બને તો પાછું ફરી ભૂલ થઈ ગઈ. હા, બસ એવું થાય. 1-2 ફાઇલો તો એવી છે કે હું 10 વાર માફી માંગુ ને તો છોડવા જ તૈયાર નથી હોતા. હા, પણ એટલે આપણે સામાન્ય કેવું નોર્મલ જ કહેવાનું. તમને પેલું એવું થાય ને કે આમ કરી લો આમ કરી લો, એનો ક્લેમ જ ના આવે, બોલે નહીં, એવું બધું નહીં રાખવાનું. એ તમને કે મને 10 દિવસથી ફોન જ નથી કર્યો, આપણે કે હા બરાબર વાત સાચી, મારી આ ભૂલ થઈ ગઈ કે મને યાદ જ નથી આવતું કે ખબર નહીં કે આ મગજમાં શું થઈ ગયું છે કે બતાવવું પડશે કે ડોક્ટરને. એવું બોલીએ ને એટલે પેલા થાય કે હા બરાબર છે, પણ તમારે ક્યાં ફોન કરવાનો મને કહીએ, હું ભૂલી ગયો ને તમારે કરવાનું કહીએ. ધીરે આમ ટોપી એને પહેરાવી દેવાની એટલે એને ખરાબ ના લાગે. અને પછી એ સમજાય કે આને પહેલા જેવો ઇન્ટરેસ્ટ નથી એટલે ધીરે ધીરે ઓછું કરે. પણ બીજું કેવું, આ તમે એક વાર સ્વીકાર કરો ને કે હા મારાથી ફોન થયો નથી એટલે એને અંદરથી હલતું તો હોય જાય. અને આપણે કોઈ એક્સક્યુઝ આપીએ કે ભાઈ હું બહુ કામમાં હતી, આમ હતું તેમ હતું, તો એને સંતોષ ના થાય. હા, બરાબર છે. આપણે કેવું ના તમારી વાત સાચી છે કે આમ બધાને ખબર પડી છે ને કે સત્સંગમાં વધારે જોઈન થાય છે
તો એ બી બધાને તકલીફ પડે કે તું એટલું બધું શું એમાં એ થાય છે, તું આ ના કરી શકે, તું આ બધું ના કરી શકે, એમાં આટલું બધું કેમ એમ, એટલે એવા બી ક્લેમ આવતા હોય એમ. આવે 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 ને, બરાબર છે, આવે અને એ હવે આવે એટલે આપણે કહો એ ના ના, બાબતની- એટલે આપણે કહેવાનું ના ના બરાબર છે, આ બધું આ થાય ને, કેમ ના થાય કે હાથ પાડવાને ના નહીં પડે કે આ થાય ને, કેમ ના થાય કે બધો વ્યવહાર થાય ને કે પછી જેટલું આપણે વ્યવસ્થિત ખેંચી આવે હાર્ટીલી કરવાનું. હા સમજાય? આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે વ્યવહારમાં જઈએ છીએ અને ગયા પછી પેલાને એવું લાગી જાય છે કે આ ઓડમેન આવી ગયા છે અંદર. હા જયારે વ્યવહારમાં જઈએ ત્યારે ડ્રામેટિકલી બધો નિકાલ કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે. હા ત્યારે તમારે ત્યાં ક્યાંક વ્યવહારમાં ગયા, કોઈને મળવા ગયા, તો પછી એને ઘરે જઈને જાણે તમને આમ ન છૂટકે એને મળવા આવવું પડે એવું બતાવો તો શું થાય? એ ફાઇલ ઉભી રહે ને. અને તમને એવો સરસ ડ્રામા કરતા આવડવું છે ને પાછું. હા એવી છે. ડ્રામા એટલે બનાવટ નહીં, ડ્રામા એટલે સિન્સિયરલી હાર્ટીલી મારે આ નિકાલ કરવો છે. હવે આ બી એક છે ઊભું છે મને કે દાદાએ કીધું છે કે નાટ્ય વ્યવહાર ડ્રામા કરવાનો છે ટોટલી, પણ હવે જ્યાં રિલેટિવ ખબર નહીં ઇમોશનલ એવો સ્વભાવ જ એવી રીતનો છે કે કઈ હાર્ટી બધી જ્યાં બી વ્યવહાર થાય ને ત્યાં હાર્ટીલી વ્યવહાર થાય. ગીતાબેન હું તમને સિમ્પલ કહી દઉં, ના તમે ગીતાબેન થઈને વ્યવહાર કરવા જશો ને હા તો ડ્રામેટિક નહીં થાય, અને શુદ્ધાત્માની જાગૃતિ સાથે વ્યવહાર કરશો ને થશે ને તો એ ડ્રામેટિક થશે. હા એટલે આટલું રાખજો. એટલે હું શુદ્ધાત્મા છું એ ખાલી જાગૃતિ રાખવાની. એટલે જ્યારે વ્યવહાર કરતા હો ને તમે પેલું શું કરો કે ભાઈ આનો નિકાલ કરવો છે, આનો નિકાલ કરવો છે. આ શુદ્ધાત્માની જાગૃતિ એ લક્ષ આપણું હોય તો જે ડ્રામા થાય ને એ પરફેક્ટ ડ્રામા થાય, સિન્સિયરલી ને હાર્ટીલી. કારણ કે તમારે નિકાલ તમને રહે કે અમારે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. ઓકે હા હા. એટલે એ ડ્રામા પરફેક્ટ થાય. એટલે હવે કેવું મને તો એટલે મને એવું થાય છે કે હું શુદ્ધાત્મા છું, જો એવું રાખું ને તો મને એટલું આમ હાર્ટ એવું કશું ખ્યાલ નથી આવતો, પણ આ ફાઇલનો નિકાલ કરવાનો છે એવું જો મનમાં રાખું ને તો હજુ બની શકે. બાકી હું શુદ્ધાત્મા છું એ તો હજુ મને એટલું થતું જ નથી. કઈ વાંધો નહીં, તમને જે પાણી મગ છે ને ચડાવો ને, તમને તમે જાઓ ત્યાં જતા પેલા અંદર હેન્ડલ મારવાનું કે આ ફાઇલ છે ને ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. એ થાય છે રેગ્યુલર. હા અને પછી આપણે બોલવું, આપણે ગીતાબેન જો વાત કરી કે ગીતાબેન આ ફાઇલ છે, ચીકણી ફાઇલ છે, જે અઘરી ફાઇલ છે, તમને અઘરી પડે છે તો કે આવા સંભાવ નિકાલ કરજો કહીએ. પછી ત્યાં ગયા ને વચ્ચે જ્યાં શુદ્ધાત્માનું અંદર હેન્ડલ મારી લેવાનું. હા દાદાને પ્રાર્થના બી કરું આ તો એમ કે નિકાલ કરવાની શક્તિ આપો, આ બધું કહીને નહીં. આ તમે સાંભળ્યું સાપ અને નોરિયો હોય, સાપ ને નોરિયો બંને લડે, નોરિયા ને સાપ ડંસ મારે એટલે પેલું જેલ લાગે એટલે પછી નોરિયો ભાગી જાય એકદમ, અને પછી નોર્વેલ ને સૂંઘીને પછી ઝેર ઉતારીને પછી પાછો આવે. એવું આપણા માટે આ સંભાવ નિકાલ કરતા બધો ગૂંચવાડો ઉભો થાય એટલે પાછું શુદ્ધાત્મામાં ગોઠવાઈ જઈએ, એ આપણા માટે નોર્વેલ સૂંઘ્યા બરાબર છે. બરાબર છે. હા એટલે એ રીતે એવી રીતે કરવાનું. હા હા બરાબર. તરણજી હા એવું દાદાએ કઈ કીધું છે ને, જેને છૂટવું છે એને બધું આવડી જાય, એને બધા નાટક આવડે, છૂટવું જ છે તો? હા બરાબર છે. જેને છૂટવું જ છે એને કુદરત બધા સંજોગ ભેગા કરી આપે. છૂટવું તો છે જ, એવો તો ભાવ 100% છે. ના પણ મારે સારું પણ દેખાવું છે ને. હા એ બી છે. હા 100%. ચાલો પછી that is the problem. 100% સાચી વાત છે. એટલે કેવું આપણે બોલીએ કે મારે છૂટવું જ છે, વાત સાચી છે, પણ એ ભાગ્ય પરફેક્ટ નથી ને. હા બરાબર. દીપાજી કેવો પકડ્યા તમને કે ભાઈ સારું દેખાડવું છે ને. આ 100% સાચી વાત છે. 100% ની 110% સાચી વાત છે. એટલે મેં તમને જે આગળ વાત કરી ને કે શુદ્ધાત્મા જાગૃતિ તો ડ્રામેટિક થાય, અને આ તો પેલું તમારે પેલું સાવ દેખાડવું એટલે ડ્રામેટિક થાય ને ભાઈ. હા બરાબર છે. હા ચાલો વધીએ આગળ. હા ટાઈમ થતો જાય. જય સચ્ચિદાનંદ. सच्चिदानंद, जय सच्चिदानंद। उमेश जी, स्वामी जी एक पोस्टर आया था कल दादा भगवान के रूप के साथ जिसमें लिखा है कडापा अंजपा भगवान पद, और फिर थोड़ा सा उसमें डिस्क्रिप्शन है, तो मुझे ये पूछना है कडापा अंजपा का अर्थ क्या होता है? अरे हाँ,
कढ़ापा और क्या अजंता, एक आधा ठीक है। दाखला दे देंगे? एक एग्जाम्पल बहुत होगा, हाँ, मेरा ख्याल है। वो दादा भगवान का एग्जाम्पल दे दूं आपको। जी कृपया। દાદા ભગવાન કહેતા હતા કે ઘરે મહેમાન આવ્યા હોય जी અને નોકર ટ્રેમાં સારા કટ ગ્લાસ લઈને આવ્યો હોય जी અને કંઈક એને ઠોકર વાગે ને ગ્લાસ પડી જાય ને પછી 3-4 ગ્લાસ તૂટી જાય जी जी તો બધા મહેમાન બેઠા હોય તો जी મહેમાનની સામે તો આપણે કશું બોલીએ નહીં, हाँ जी हाँ जी हाँ પણ जी અંદર અંદર કેટલું બધું ચાલે, हाँ અંદર जी આખું ટર્મોઇલ ચાલે, ઘર્ષણ ચાલે हाँ અંદર। जी बिल्कुल बिल्कुल। અને પછી પેલા મહેમાન જાય એટલે નોકરને બોલાવીને બરાબર લેફ્ટ રાઈટ લઈએ કે ના લઈએ? जी जी તો કે આ પહેલા જે અંદર ચાલે છે એ અજંપો અને ये अजम। અને अच्छा। જે એ ઉકળાટ બહાર આવે છે એ કડાપો। अच्छा अच्छा। બરાબર? तो एक तरह का क्रोध, गुस्सा, वो सब हो गया ना, हाँ, रिएक्शन रिएक्शन। हम्म, ठीक है स्वामी जी, समझ आ गया स्वामी। हाँ हाँ, थैंक यू चलो। स्वामी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દીપાજી આગળ જ જય વધીએ। हाँ। સચ્ચિદાનંદ। મહેન્દ્રભાઈ, હા પૂછો એમનું। હા, અનમ્યુટ મ્યુટ છે, મ્યુટ છે એમનું। હા, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હમણાં આજે સંભાવે નિકાલની બધી બહુ ઘણી બધી વાતો થઈ, બહુ સરસ વાતો થઈ, હમ, પણ મને એક નિચોડ એવો એમાંથી મળ્યો કે દરેક માણસે સંભાવે નિકાલ એટલે બધા પોતે શું સમજે છે કે મારી મરજી મુજબનું જે કામ થઈ ગયું એટલે સંભાવે નિકાલ થઈ ગયો, બધા મોટે ભાગે આવું સમજતો હોય એવું મને લાગ્યું આમાં વાતમાં। બરાબર છે। એટલે એટલે શું મને- એને રિઝલ્ટ પોતે પેલા નક્કી કરી નાખે। હા હા એટલે પછી એ પોતાને ધાર્યા પ્રમાણે ના થાય એટલે એવું સમજે કે આ સંભાવે નિકાલ ના થયો, હમ, પણ મને એવું લાગ્યું કે સંભવ નિકાલ એટલે ગમે તેવો પ્રસંગ બને એમાં નેગેટિવ થાય કે પોઝિટિવ થાય, પરંતુ આપણે જો 5 આજ્ઞાથી એને એપ્લાય કરીએ તો જ એ સંભવ નિકાલ થયો કહેવાય। એટલે ટૂંકમાં કેવું, એટલે ટૂંકમાં મહેન્દ્રભાઈ કેવું છે કે ફાઇલ આવી અને મને રહ્યું અંદર પાક્કું કે ભાઈ આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, હા એટલે એ આપણી સિન્સિયરિટી રહી, એ જાગૃતિ રહી, એ નિશ્ચય રહ્યો, એ બધું રહ્યું ને હા પછી એવું બને ખરું કે વ્યવસ્થિતનો હિસાબ એવો હોય કે જે ફાઇનલ રિઝલ્ટ આવે ને રિઝલ્ટમાં તમને બે વચ્ચે એને તમારા માટે સમાધાન ના થાય, હા બરાબર। તો ત્યાં પછી આગળ જ વધી જવાનું। આપણે તો સંભાવ નિકાલ કરવો છે તો કે હવે આ જે બન્યું આપણે સંભાવ નિકાલ છતાંય બન્યું તો કે આ વ્યવસ્થિત કરીને આગળ ચાલવાનું, બરાબર છે। ત્યાં ઊભા નહીં રહેવાનું। હા એટલે તમે એને બન્યું એટલે- સુધારવા જાઓ, એને સુધારવા જાઓ, એને સુધારવા નથી જવાનું। અને આપણને અંદર કઈ નવું ઊભું ના થવું જોઈએ એના માટે, હમ, કારણ કે ના, આપણે બરાબર બધી ખોટ ખાઈએ ને, દાદા કહે છે ને, બરાબર। તમે બધી ખોટ ખાવ છો એટલે એ ખોટ નવી ના ઊભી થાય તો એ સંભાળ નિકાલ થઈ ગયો કહેવાય ને। હા બરાબર છે। એટલે આ તો મને આટલી બધી વાતો થઈ ને એમાંથી આટલો એક નિચોડ નીકળી ના ગયો। ના બરાબર બરાબર, ચાલો આગળ વધીએ આપણે જય ટાઈમ સચ્ચિદાનંદ। થઈ ગયો છે પાછો, મારા માટે ઓવર ટાઈમ છે આજે। હા બોલો નીતાબેન। નીતાબેન, જય સચ્ચિદાનંદ જય પોતાના- સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ બધા. બહુ લાંબો પ્રશ્ન આપો તો। નહીં નાનું જ છે આ ગુડ બુક્સ માં રહેવા માટે આપણે જે કરતા હોઈએ તો પછી ત્યારે બોલવું કે ના, એટલે કેવું થાય છે કે ક્યારેક એવું થાય છે કે નહીં બોલવું ને એવું લાગે। હા 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 હા, એટલે એવું છે શું કે કરવા માટે? ગુડ બુક્સ માં રહેવા માટે, સારા દેખાવા માટે। હા એ તો ગુડ બુક્સ તો કાયમ સારી ગુડ બુક્સ માં જ રહેવાનું ગમે ને બધાને, પણ એ બહેનોને વધારે। અરે હા એ વાત એ સાચી તો છે પણ આમાં કેવું ત્યાં આગળ છે ને કપટ વાળો ભાગ આવી જાય છે। અચ્છા, પણ ક્યારેક આમ બહુ કહી દઈએ કે પછી આમ નહીં ને આમ હોવું જોઈએ તો એ સામેવાળાને બહુ ખરાબ લાગે છે। હમ, હા પણ આ જે ગુડ બુક્સ માં રહેવાની વાત છે ને હા એમાં આ નીતાબેન નું ખરાબ ના દેખાય એ ભાગ પાછો રહેલો હોય। હા પણ આ નીતાબેન ને ક્યારેક કેવું હોય ને એમ મુફત આમ લાગે કે મુફત છે બોલવામાં હા તો ક્યારેક કહી દઈએ એટલે હા તો કહી દઈએ એનો વાંધો નહીં, એ તો પછી પેલો સામે આપી દે ને બીજી એટલે વસ્તુ થઈ જાય। હા પણ પછી ત્યારે શું કરવાનું કે ઘણી વખતે બોલાતું હા ભલે બોલી જવાય ને, આવું તો પાછું આપણે અંદર ધોઈ નાખવાનું। અચ્છા તો એ નીતાબેન જે વાત કરવાની કે ભાઈ તમે આ બોલી નાખ્યું, હા તમારે સ્પષ્ટ કહેવામાં વાંધો નથી
પણ આ એને વાગે રીતે એને આમ આ ગુસ્સો કરીને કે ઊંચા અવાજે કે વાગે રીતે કીધું એને બદલે તમારે શાંતિથી કેવું હતું. હા, એ શાંતિ જે છે ને એ મારામાં નથી. કેવું છે કે આ કોઈ કશું કર્યું તો આપણે કહીએ ભાઈ આજે આ થયું ને મને તો આવું થાય, મને કે મને આ બહુ દુઃખ થયું એમ કેવાય ને. છોકરા સાથે કઈક થાય તો કેવાય ને કે ભાઈ બરાબર તે જે કર્યું બરાબર છે, તો કે આ મને ગમ્યું નહીં, હું સ્વીકારી લઉં છું. ઓકે, એટલે આવું ઠંડા કલેજે શાંતિથી કહેવાય ને. હા, કહેતી વખતે કહેતા પહેલાની અંદર શુદ્ધાત્મા જોઈ લઈએ, બધી ગોઠવણી કરી લઈએ. હા, એવી ગોઠવણી એટલે પેલો ગુડ બુક વાળો ભાગ ના રહે. બરાબર. હા, આપણે ખાલી જ્યાં ત્યાં નિકાલ કરવો છે, આગળ વધવું છે. હા, ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. નીતાબેન ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોયે સવ્વ સાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સર્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ. ખાસ કરીને આજે કીર્તન ભક્તિ પ્રાર્થના રૂપે ચંદન માસી, ચંદનબા, ડોક્ટર શૈલેષ આનંદજી, કમલેશ આનંદજી મહેતાના માતુશ્રીની તબિયત થોડી નાદુરસ્ત હોવાના કારણે રાખેલ છે. પ્રાર્થના સ્વરૂપે બધા પધારજો. સાંજે 7:30 પદ ઉપર સત્સંગ હિન્દીમાં રહેશે. રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ અને 10 મિનિટનું સામાયિક છૂટાપણા સાથે આહાર સંબંધી થયેલા દોષોનું. અને દિવસ દરમિયાન હમણાં બપોરના સારું ખાવાના છો તો ત્યાં 6 રસોનો સ્વાદ લેવાનો, જાણવાનો, જોવાનો પ્રયોગ રાખજો. 6 રસ ઓળખાય છે તો એમાં આપણો જોવાનો સ્વભાવ બહુ સારી રીતે તીક્ષ્ણ થાય છે અને આપણી અંતરાત્મા દશાની ભૂમિકા આપણને પુરુષાર્થની છે એ સરસ સમજાય અને એમાં પ્રગતિ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.